ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લિબર્ટી કેરિયર એકેડમીના લાઈવ વેબિનાર સેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વેબિનારનો ખાસ મુખ્ય હેતુ એક જ છે કે જીપીએસસી ક્લાસ 1-2 દ્વારા ટૂંક સમયમાં યોજાનાર અથવા પ્રસિદ્ધ થનાર ઘણી એવી ભરતીઓ માટેનું માર્ગદર્શન. આજના આપણા કાર્યક્રમની અંદર આપણી સાથે થોડાક જ સમયની અંદર ઉપસ્થિત થશે શ્રી વિવેક ટાંક સાહેબ, જે હાલમાં ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ ઉપર અત્યારે પોરબંદરમાં એમની પોતાની સેવા આપી રહ્યા છે. જીપીએસસી ક્લાસ 1-2ની જો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાંથી ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આની તૈયારીમાં લાગેલા હોય છે. આ તૈયારી દરમિયાન જોવા જતાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે કે એની તૈયારી કેવી રીતના કરવી, એની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થતો હોય, એની અંદર કયા કયા પ્રકારના વિષયોની અંદર આપણે શું બાબતો ઉપર ધ્યાન રાખવું અને ત્યાર કરીને કયા કયા વિષયો ઉપર કેવી રીતના ધ્યાન રાખીને આપણે એની અંદર કેવી રીતના સફળતા પ્રાપ્ત કરી શકીએ એ ખાસ જોવું. થોડાક જ સમયની અંદર હવે આપણી સાથે વિવેક ટાંક સાહેબ પણ જોડાશે. જીપીએસસી એક્ઝામિનેશનની અંદર ઘણા વર્ષોનો અનુભવ પણ છે અને એઝ અ સ્ટુડન્ટ અને એઝ અ શિક્ષક તરીકે સાહેબે ખાસ આ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઘણું બધું પ્રેરણારૂપ બન્યા છે. થોડીક જ સમયમાં જ્યારે આપણી સાથે વિવેક ટાંક સાહેબ જોડાય ત્યારે જીપીએસસીની આગામી ભરતીઓની અંદર એમને તૈયારી કેવી રીતના કરી, તે ઉપરાંત એની અંદર પરીક્ષાની રણનીતિ શું હોઈ શકે એ બાબતોની ચર્ચા આપણે કરીશું. જીપીએસસી દ્વારા ટૂંક સમયની અંદર ક્લાસ 1-2. હા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. હા, આપને સર કેમેરો રોટેટ કરવો પડશે. ઓકે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા, હોપ છો કે આજે તમારી તબિયતને સારું હશે અને તમે અત્યારે તમારી આ ખાસ અત્યારની જે મહામારીની અંદર તમારી ઉપર અત્યારે ઘણું બધું કામનું પણ ભારણ હશે અને એ સમય દરમિયાન પણ તમે ખાસ તમારા સ્વાસ્થ્યને પણ એટલી જ સારી રીતે પણ સાચવી રહ્યા હશો. તો સાહેબ, ખાસ હું લિબર્ટી કેરિયર એકેડમી અને સૌ વિદ્યાર્થી ગણો તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સ્પેશિયલી ટાઈમ કાઢીને તમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે આવ્યા એ ખૂબ જ ગમ્યું. જીપીએસસી દ્વારા હવે 20મી જૂનના રોજ નવી જીપીએસસી ક્લાસ 1-2ની જે ભરતીઓ માટેનું કેલેન્ડર જે જાહેર થવા જઈ રહ્યું છે એ અંગેનો ખાસ આજે આપણા વિદ્યાર્થીઓને તમારા તરફથી જો માર્ગદર્શન મળીએ એ હેતુસર આપણે આ લાઈવ પ્રોગ્રામનું આયોજન કરવા જઈ રહ્યા છે. ખાસ જો મિત્રો વાત કરીએ તો વિવેક ટાંક સાહેબનો થોડોક પરિચય જો આપું તો એમનું ક્વોલિફિકેશન છે બીફાર્મ અને 2012ની અંદર જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી એમને શરૂ કરી અને ત્યારબાદ 2017ની એક્ઝામિનેશનના પરિણામમાં એમનું સિલેક્શન ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ ઉપર થયું અને અત્યારે હાલમાં સાહેબ પોરબંદરની અંદર ડેપ્યુટી કલેક્ટરની સેવા આપી રહ્યા છે. સાહેબની જો વાત કરું તો હું વ્યક્તિગત સાહેબ જોડે બહુ સારી રીતે જોડાયેલો છું ઘણા વર્ષોથી અને એઝ અ મિત્ર તરીકે પણ એમની જોડે ઘણી બધી વખત બેસીને પણ ઘણી બધી નોર્મલ પર્સનલ એવી વાતો પણ ઘણી બધી શેર થતી હોય એટલે એમને હું અંગત રીતે પણ બહુ સારી રીતે જાણું છું. વિષયોમાં જો જોવા જઈએ તો સાહેબના સૌથી મનગમતા વિષયોમાં હિસ્ટ્રી, કલ્ચર અને ઇકોનોમિક્સ વિષય એમનો ઘણો ખૂબ જ પ્રિય છે. વાત કરીએ તો સાહેબ જીપીએસસી ક્લાસ 1-2ની આ ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ પોઝિશન અગાઉ તલાટી કમ મંત્રી અને ડેપ્યુટી સેક્શન ઓફિસરના હોદ્દા ઉપર પણ એમની સેવા આપી ચૂક્યા છે. અને ખાસ સાહેબની પર્સનાલિટી અને ખાસ એમના નેચરની જો વાત કરતા એમનો સ્વભાવ એકદમ અદ્ભુત છે અને વચ્ચે એક સમય જ્યારે તૈયારી કમ્પ્લીટ થયા બાદ એમને એક જ્યારે અવસર મળ્યો ત્યારે હિમાલયની યાત્રા પણ મને યાદ છે સાહેબ તમે કદાચ એ કરવાનું પણ નતું છોડ્યું અને તમારા નેચરના કારણે તમે ક્યારે પણ જ્યારે પણ નેચર સાથે તમને જ્યારે જોડાવાનો ચાન્સ મળે તમે જોડાતા હશો. તો વી વેલકમ યુ સર. હવે આપણે ખાસ આ કાર્યક્રમ શરૂ કરતા થોડાક પ્રશ્નો અમે લોકો વિદ્યાર્થી જોડેથી મંગાયા છે અને એ પ્રશ્નો થકી આપણે જીપીએસસીના આ નવી જે એક્ઝામિનેશનની તૈયારી માટે વિદ્યાર્થીઓને આપણે માર્ગદર્શન આપીએ એવું ખાસ આપણે આજે પ્રયાસ કરીએ છીએ. ખાસ વાત કરીએ તો સર સૌથી પહેલા જીપીએસસી ક્લાસ 1-2ના આ પરીક્ષાને પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની જો હોદ્દો હોય છે તો ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી જેવો હોદ્દો હોય છે. તો ડેપ્યુટી કલેક્ટરનો જે હોદ્દો હોય તો સાહેબ એની થોડીક બેઝિક કામગીરી શું હોય છે, એની જવાબદારી શું આવે સાહેબ, એના વિશે થોડુંક અમને સમજાવો.
જનરલી પબ્લિકના દિમાગમાં ડેપ્યુટી કલેક્ટર એટલે ખાલી મતલબ કે એક એસડીએમ તરીકેનું જ હોદ્દાન હોય છે, પણ બેઝિકલી એવું હોય છે કે ડેપ્યુટી કલેક્ટર જે છે એ જનરલ એડમિનિસ્ટ્રેટર હોય છે. ઓકે. તો એના માટે એને ઘણી બધી વેરાયટીઝ ઓફ વર્ક હોય છે. સપોઝ કે એક ડેપ્યુટી કલેક્ટર હોય તો એ એસડીએમ તરીકે હોય તો એને પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એવું નામ આપવામાં આવે છે. એટલે આવા સેન્સની અંદર એ જ્યારે હોય તો એને મામલતદાર ઉપર સુપરવિઝન કરવાનું હોય, અને 2 કે 3 તાલુકા હોય તો એના ઉપર એ સુપરવિઝન કરતા હોય છે મામલતદાર ઉપર. તો જમીનના તમામ પ્રકરણ હોય એ બધા એ પ્રાંત અધિકારી તરીકે હેન્ડલ કરતા હોય છે. અને આ સિવાય લો એન્ડ ઓર્ડરની જે મેટર્સ છે, જેમ કલેક્ટર છે એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય, એમ સબ ડિવિઝનની અંદર છે એ એસડીએમ ડેપ્યુટી કલેક્ટર એસડીએમ કહેવાય, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ. એટલે લો એન્ડ ઓર્ડરની તમામ બાબત એની સાથે જોડાયેલી હોય છે. એટલે એ એક બહુ મહત્વની પોસ્ટ હોય છે એસડીએમનું પોસ્ટિંગ. પછી કોઈ ડેપ્યુટી કલેક્ટર હોય એ ડીએસ હોય, જેને આપણે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કહીએ છીએ, જે અત્યારે મારી પોસ્ટ છે. તો ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરના પાર્ટ રૂપે આપણે ત્યાં સસ્તા અનાજની જેટલી પણ દુકાનો હોય છે, હમણાં જ આપણે કોરોનામાં બધાને ફ્રીમાં જે અનાજ આપ્યું, તો તમામ પ્રકારની સસ્તા અનાજની દુકાનનું સુપરવિઝન છે. આ સિવાય આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે સપોઝ ઉઠાવી લો કે ખાંડ છે, પછી ઘઉં, ચોખા, ઓઇલ છે, તો આ બધા ઉપરનું સુપરવિઝન કે પુરવઠો બરાબર જળવાઈ રહી છે કે નહીં એનું તમામ સુપરવિઝન. પછી કોઈ જગ્યાએ કોઈ સ્ટોક હોલ્ડિંગ કરી દીધો હોય તો એની રેડ કરવાની, એનો દંડ કરવાનો, એ બધું જિલ્લા પુરવઠા અધિકારી પછી ગ્રાહક સુરક્ષા અધિકારી તરીકે પણ એનો રોલ હોય છે. પછી એક ડેપ્યુટી કલેક્ટર હોય છે સ્ટેમ્પ ડ્યુટી. આપણે જે પણ કંઈ આપણે ખરીદતા હોઈએ છીએ, જમીન મકાનની જે લેવેચ થતી હોય તેમાં આપણે સ્ટેમ્પનો ઉપયોગ કરતા હોઈએ. તો આ સ્ટેમ્પની અંદર યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી છે કે નહીં એવી ફરિયાદ માટે કે સ્ટેમ્પ ડ્યુટી બરાબર નથી ભરાય, એનું રેન્ડમ ચેકિંગ થાય તો એની સામે દંડના પગલાંને બધી આખી પ્રક્રિયા છે એ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી કરતા હોય છે. પછી એક ડેપ્યુટી કલેક્ટર એમડીએમ હોય છે, જે મધ્યાહન ભોજનની આપણે ત્યાં આખા સ્ટેટમાં સ્કીમ ચાલે છે, તો દરેક ડિસ્ટ્રિક્ટનું જે સુપરવિઝન છે એ ડેપ્યુટી કલેક્ટર એમડીએમ કરતા હોય છે. એટલે એનો એક ત્યાં રોલ હોય. પછી સપોઝ કે મ્યુનિસિપલ એરિયા હોય તો એની અંદર જ્યાં કોર્પોરેશન્સ છે તો ત્યાં ડેપ્યુટી કમિશનર હોય તો એ પણ ડીસી રેન્કના જ હોય છે. તો ઘણા ડીસી હોય એ ડેપ્યુટી કમિશનર તરીકે રોલ ભજવતા હોય. આ સિવાય પણ નાની મોટી કેટલી બધી વેરાયટીઝ ઓફ, દાખલા તરીકે એક બે ઉદાહરણ આપીએ. સપોઝ કે મેટ્રો રેલ પ્રોજેક્ટ હોય તો એમાં પણ એક ડેપ્યુટી કલેક્ટર હોય. પછી સચિવાલયની અંદર પણ અમુક ખાસ પ્રકારની જેમ કે એક્ટિવિટી, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, તો એમાં પણ એક ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ હોય. પછી ઇવન તમને કહું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણું છે તો એની અંદર પણ એના દેખરેખ માટે એના વહીવટદાર તરીકે જે હોય એ પણ ડેપ્યુટી કલેક્ટર હોય. ઇવન ઘણા મોટા મંદિરો હોય છે, જેમ કે દ્વારકા ઉઠાવી લઈએ, આપણે અંબાજી ઉઠાવી લઈએ, એની અંદર પણ તો એના વહીવટદાર તરીકે પણ ડેપ્યુટી કલેક્ટર. આ તો મેં બહુ ઉપર છેલ્લી વસ્તુ કીધી. આ સિવાય પણ ઘણી બધી વેરાયટીઝ ઓફ હોય. એટલે કોઈ ડીસી તરીકે સિલેક્ટ થાય તો એના માટે કેવું હોય કે એવું નહીં કે ભાઈ ખાલી એક જ પ્રકારનું વર્ક હોય, એના માટે નવી નવી વર્કની ઓપોર્ચ્યુનિટી વધતી રહી. કોઈ પોતાનો લાઈફ સ્પાનની અંદર 10 વર્ષ સુધી ડેપ્યુટી કલેક્ટર રહ્યો હોય તો એને લગભગ વેરાયટીઝ ઓફ ડિપાર્ટમેન્ટ સાથે કામ કરી લીધું હોય. અને પછી સપોઝ કે પ્રમોશન થયું, વધી કલેક્ટર થયા તો ત્યાં પણ પછી વેરાયટીઝ ઓફ વર્ક વધારે હોય. અને એટલા માટે જે ડેપ્યુટી કલેક્ટર હોય ને એ જનરલ એડમિનિસ્ટ્રેટર હોય છે. તો આ રીતે એનો બેઝિક રોલ હોય છે. અને નાનકડે ઘણા પ્રશ્નો વચ્ચે પૂછતા એટલે હું 2 મિનિટમાં એ વાત કરું કે ઘણાને એવો પ્રશ્ન પણ થતો હોય કે ડેપ્યુટી કલેક્ટર તરીકે જ્યારે સિલેક્ટ થઈએ છીએ તો બેઝિક ટ્રેનિંગમાં શું હોય છે. એટલે હું છે આ પોસ્ટની સાથે એ થોડીક નાની વાત કરું. જનરલી ટ્રેનિંગનું સેશન એવી રીતે હોય છે કે પહેલા 3 મહિના તમારી સ્પીપાની અંદર થિયોરિટિકલ ટ્રેનિંગ થતી હોય, એના પછી તમારે ફિલ્ડમાં જવાનું અને ફિલ્ડની અંદર 6 મહિનાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ હોય. એમાં તમારે તલાટીથી લઈ અને કલેક્ટર સુધી અટેચમેન્ટ હોય કે ભાઈ તલાટી સાથે ગ્રામ્ય લેવલ પર શું છે, પછી નાયબ મામલતદાર સાથે તમારે રહેવાનું, મામલતદાર ઓફિસ, પછી એસપી સાહેબ સાથે હોય, ડીવાયએસપી સાથે. તો એક ફિલ્ડનો તમને એક બેઝિક ઓવરવ્યૂ આવે કે ફિલ્ડમાં લોકો કેવી રીતે કામ કરે છે. પછી પાછું તમારે સ્પીપામાં આવવાનું હોય કે તમે જે ફિલ્ડમાં બધું જોયું, હવે સ્પીપાની અંદર તમારું સેકન્ડ સેશન શરૂ થાય થિયોરિટિકલ. અને એ સેકન્ડ સેશનની અંદર પછી અલગ અલગ બીજી પણ ટ્રેનિંગ હોય, જેમ કે પંચાયતી રાજ હેઠળ હોય, કારણ કે ડેપ્યુટી કલેક્ટરને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડેપ્યુટી ડીડીઓની પોસ્ટ તરીકે પણ મૂકતા હોય છે. તો પંચાયતી રાજની પણ જુનાગઢમાં 1 વીકની ટ્રેનિંગ હોય. પછી જમીન સાથે જોડાયેલો એટલે જમીનની માપણી બાબતની આપણે ત્યાં ગાંધીનગરમાં દીસરા કરીને એક એકેડેમી છે, તો ત્યાં 1 વીકની ટ્રેનિંગ હોય છે. પછી પોલીસ લો એન્ડ ઓર્ડર એસડીએમ હોય તો એના પાર્ટ રૂપે છે કરાઈની અંદર પોલીસ એકેડેમીમાં પણ ટ્રેનિંગ હોય છે. અને જનરલી આપણે છેલ્લા 2-3 વર્ષ એવું થાય છે કે અધર સ્ટેટની કોઈ એકેડેમી હોય, જેમ કે આપણે ત્યાં સ્પીપા છે તો એવી રીતે એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટિટ્યૂટ, જેમ કે અમારા વખતે હતું કે પુણેની અંદર એકેડેમી છે, તો 1 વીક અમારે ત્યાં પણ નજીકના કોઈ સ્ટેટમાં મોકલે, રાજસ્થાન મોકલે તો
પુણે મોકલતા હોય છે. તો ખબર પડે કે ભાઈ આપણે પેરેલલ જે સ્ટેટ છે ત્યાં એડમિનિસ્ટ્રેશન કેવું છે, તો એનો પણ આપણે એક આઈડિયા મળતો હોય છે. એટલે આ રીતે એ સેકન્ડ સેશન પૂરું થાય પછી તમે પાછા ફિલ્ડમાં આવો અને હવે એકચ્યુઅલી તમને થોડાક ટાઈમ માટે, જેમ કે અમારા વખતે એવું હતું કે ભાઈ 3 મહિના તમને તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકે એટલે પંચાયતનો એક્સપિરિયન્સ થાય. પછી પાછું તમને 6 મહિના સુધી મામલતદારશીપનો અનુભવ થાય, કારણ કે મામલતદારના સીધા સુપરવિઝનમાં ડેપ્યુટી કલેક્ટર આવતા હોય. એટલે ડેપ્યુટી કલેક્ટરના બોસ હોય તો એને ખબર તો હોવી જોઈએ કે નીચલા લેવલે કેવી રીતે મામલતદાર ઓફિસમાં કામ ચાલે છે. તો એ રીતે 6 મહિના સુધી મામલતદારશીપ હોય અને બીજા 3 મહિના સુધી પ્રાંત અધિકારી અને એસડીએમ તરીકેનો પણ રોલ હોય છે. એટલે આખું 2 વર્ષની પ્રક્રિયા પૂરી થાય પછી તમારું ઓફિશિયલી ડીસી તરીકેનું પોસ્ટિંગ થાય છે. આખી આ એક બેઝિક પ્રક્રિયા હોય છે ડેપ્યુટી કલેક્ટરની જર્ની. ખૂબ સરસ સર, આપણે મને ડેપ્યુટી કલેક્ટર વિશે સંપૂર્ણ માહિતી આપી, જે વિદ્યાર્થીઓ માટે ઘણી લાભદાયક અને પ્રેરણારૂપ પણ હોઈ શકે. કારણ કે આપણે જે જણાવ્યું એ પ્રમાણે આ એક ખૂબ જ ચેલેન્જિંગ, મલ્ટીટાસ્કિંગ અને વિદ્યાર્થીઓ માટે ક્યાંક એવા વિદ્યાર્થીઓ કે જેને ચેલેન્જિંગ કામ ગમતું હોય એવી જવાબદારીઓ અને એને પાવર સાથે કામ કરવાનું અદ્ભુત મજા આવી શકે. સાહેબ, તમે પણ જયારે આ કોઈ ભરતી પરીક્ષાની તૈયારી કરી હશે ત્યારે તમને ક્યાંક તો આની શરૂઆત કરતી વખતે કોઈ પ્રેરણા મળી હશે, તો તમારી પ્રેરણા શું હતી તૈયારી જયારે શરૂ કરી ત્યારે? હું બેઝિકલી વાત કરું તો 2011માં મેં બીફાર્મ પૂરું કર્યું અને પછી થોડો ટાઈમ સુધી હું 1-2 મહિના ઘરે રહ્યો અને પછી મેં વિચાર્યું કે શું કરવું જોઈએ. એ સમય પછી અમદાવાદ શિફ્ટ થયો અને આખી જે જર્ની કેવી રીતે શરૂ થઈ એનું હું કહું છું. તો હું એમઆર તરીકે નોકરી કરતો હતો, સિમ્પલ, કારણ કે મેં બીફાર્મ કર્યું હતું. પણ હું ટેમ્પરરી નોકરી કરતો હતો. એ સમયે એવું થતું કે મારી એક કઝિન છે, એટલે અમદાવાદમાં એની કોઈ એક્ઝામ કેવું હોય તેનું સેન્ટર અમદાવાદ હોય તો એ ત્યાં આવે. 1-2 વખત તો એને મને એનું જ્યારે એક્ઝામ પૂરી થાય એટલે મને પેપર જોઉં, એટલે એના ઘણા બધા ક્વેશ્ચન મને આવડતા જ હોય, કારણ કે સ્કૂલ ટાઈમમાં મને સમાજ વિદ્યા મારું પ્રિય સબ્જેક્ટ હતો. તો એ પછી ગુજરાતીના કારણે એટલે મને હંમેશા એવું કહે કે તું એક્ઝામ આપ, તું સિલેક્ટ થઈ જઈશ. પણ ખબર નહીં, સમહાવ એ સમય એવો હતો કે ભાઈ ના, મારે ગવર્મેન્ટ જોબ તો કરવી જ નથી, કારણ કે મારો નેચર આર્ટિસ્ટિક ટાઈપ હતો. એટલે હું એમ કે આર્ટના ફિલ્ડમાં જ જઈશ. એ ડ્યુરેશનમાં પછી મારો એક ફ્રેન્ડ છે જય ગોસ્વામી, અત્યારે તાલુકા વિકાસ અધિકારી જ છે, તો એ મારી સાથે રહેવા આવે. એ જુનાગઢથી અમે ફ્રેન્ડ સારા આવ્યા. તો એણે મને પહેલી વખત વાત કરી કે આપણે આવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીને એવું કરીએ. મેં કીધું મને એમાં રસ નથી. પછી એ સિલેબસ લાવ્યો, થોડીક બુક્સ લાવી. પછી એ બુક્સ જ્યારે મેં વાંચી તો મને એમ થયું કે આ તો ભાઈ સમાજ વિદ્યા જ છે, કારણ કે આપણે ત્યાં સમાજ વિદ્યાના તમે 4 ભાગ લો તો હિસ્ટ્રી, ઇકોનોમી, જીઓગ્રાફી, પોલિટિક્સ બધું એમાં કવર થાય. એટલે થોડોક ઇન્ટરેસ્ટ જાગ્યો અને પછી મેં સિલેબસ જોયો અને વાંચ્યું. પછી થોડોક ઇન્ટરેસ્ટ જાગતા પછી અમે ડિટેલમાં સ્ટડી કરી અને નેટ ઉપરથી બધું સર્ચ કર્યું કે ભાઈ એકચ્યુઅલી આની બુક કઈ કઈ હોઈ શકે છે. અને પછી આવી રીતે એક્ઝેક્ટ અમારી આમ જર્ની શરૂ થઈ. અને પછી તો બીજા બધાના ઇન્ટરવ્યૂ જોયા હોય કે ભાઈ કોઈ આઈએસ આઈપીએસમાં સિલેક્ટ થયા હોય, કોઈ મામલતદાર કે ડીસી સિલેક્ટ થયા હોય તો એના વિશે જોયું હોય. તો એમ કરતાં કરતાં આપણે ખબર પડી કે ભાઈ આપણું નોલેજ આ ક્ષેત્રમાં કેમ ન લાવીએ, અને એમ કરીને અમારી આખી પ્રેરણાની જર્ની આખી શરૂ થઈ છે. ખૂબ સરસ. સાહેબ, આમ નોર્મલી વિદ્યાર્થીઓ માટે અત્યારના સમયમાં સૌથી વધારે ચેલેન્જિંગ બાબત એ હોય છે કે ભરતી જાહેર થાય ત્યારથી લઈને પરીક્ષાનો સમય બહુ ઓછો હોય છે, અને ઓછા સમયની અંદર પરીક્ષાલક્ષી જો તૈયારી કરવી હોય અથવા તો એને એક ફોકસ ડિરેક્શનમાં જ જો તૈયારી કરવી હોય તેમાં આપનું શું સજેશન હોઈ શકે? પહેલી વસ્તુ તો એ છે કે આપણે જે સફળતા કહીએ કે તૈયારી કરીએ એનો કોઈ શોર્ટકટ નથી હોતો. એટલે ઘણી વખતે પબ્લિક બહુ શોર્ટકટનો પ્રયાસ કરતી હોય છે. શોર્ટકટ તો નથી જોતો, આ એક તો પહેલી વસ્તુ છે. પણ આમ છતાં પણ ઓછા ટાઈમની અંદર જો તૈયારી કરવી હોય તો 2-4 વસ્તુ તો દિમાગમાં રાખવી જ જોઈએ. સપોઝ કે હું એવું પકડીને ચાલું કે ભાઈ હું મિનિમમ મટીરિયલનો ઉપયોગ કરીશ, મિનિમમ રેફરન્સ બુક કે જેમ એકદમ સ્ટાન્ડર્ડ કહી શકાય તો એના ઉપર જ હું ફોકસ કરીશ. પછી થોડી વાર માટે હિસ્ટ્રીની આ બુક વાંચી, વળી પાછી મેં બીજી બુક બદલી નાખી. તો એક તો એ ના કરો. એટલે વારંવાર તમારે છે એ બુક્સ ચેન્જ નહીં કરવાની, એટલું બધું મટીરિયલ પણ નહીં ભેગું કરવાનું. આ એક પહેલી વસ્તુ. એટલે શું થાય કે તમારે ફિલ્ટર થઈ ગયું કે 50 બુક વાંચવાની હતી એની જગ્યાએ 20 બુક ઉપર જ ફોકસ થયું, પછી વારંવાર એને રિવાઇઝ કરો. એટલે એક પહેલી વસ્તુ તો ઓછા ટાઈમ માટે તમારે લિમિટેડ બુક્સને પકડી રાખવાની છે. બીજી એવી વસ્તુ કરી શકીએ આપણે કે દાખલા તરીકે આપણે જે પણ રીડિંગ કરીએ ને વિધાઉટ ડિસ્ટ્રક્શન વાળું હોવું જોઈએ, કે ભાઈ ટોટલી ફોકસ. ઘણી વખતે આપણે ત્યાં પબ્લિક તૈયારી કરતી હોય તો એમ કે હું 8 કલાક વાંચું કે 10 કલાક વાંચું છું, પણ હવે એમાં ખરેખર આપણે એનું એકચ્યુઅલ આઉટપુટ જોવા જઈએ તો 3 થી 4 કલાક ઓછો જ હોય. સાચી વાત. તો આવું ન થવું જોઈએ, કારણ કે મારી પાસે ટાઈમ ઓછો છે તો પછી હું ટોટલ ડેડિકેટેડ કે ભાઈ 6 કલાક વાંચું છું
ઓકે વાંધો નથી, પણ 6 કલાક ટોટલ ડેડિકેટેડ વાંચ્યું તો એના કારણે કેવું થાય કે એ સીધું મને આઉટપુટ વધારે મળે છે. હું સીધું આઉટપુટ ઉપર જ ફોકસ કરું કે ભાઈ મને આઉટપુટ કેટલું મળે મારે રીડિંગથી, એ જોવાનું. પછી થોડુંક તમે પ્રીવિયસ પેપરને બધું જોતા પણ આપણને ખબર પડે કે ભાઈ અમુક પ્રકારના ટોપિક્સ જે છે એમાંથી એટલા ક્વેશ્ચન જ નથી આવતા. હમ. તો આપણે એવું કરી શકીએ કે ભાઈ ચલો અત્યારે એમાં બહુ સમય નથી બગાડો. ઘણી વખત અમુક ટોપિકની રેફરન્સ બુક પણ મળતી નથી હોતી, હમ. તો પછી એમાં બહુ સમય નહીં બગાડવાનો. એ 1-2 માર્ક માટે છે તો હાલ પૂરતું એવું નથી કહેતો કે સાવ એને છોડી જ દેવું, પણ ક્યાંક ને ક્યાંક કોઈની એક્ઝામ આવતા સુધીમાં ક્યાંય ને ક્યાંય આપણે એનું કોઈ મટીરિયલ મળી જાય અથવા કોઈની નોટ્સ મળી જાય. પણ શરૂઆતમાં આપણે એના પર એટલું બધું ફોકસ ના કરીએ કે એને જ ઇમ્પોર્ટન્સ આપે કે આ 2 ટોપિક તો મળતા જ નથી, તો એના માટે હું લાઇબ્રેરીમાં એટલી બધી બુકો શોધું. તો સાચી શું વાત. થાય કે 5 માર્ક માટે હું એટલી બધી મહેનત કરું અને અને બીજા મારા બાકીના બીજા 95 માર્ક છૂટી હા જાય. એ છૂટી જાય. એટલે એવી રીતે ડેડિકેટેડ ફોકસ કરવું પડે અને સિલેબસને ગીતા માનીને ચાલવાનું હા. કે ભાઈ આ સિલેબસના આટલા પોઈન્ટ્સ છે અને પ્રીવિયસ યરના પેપર જોઈ લો કે મેજોરિટી પોર્શન્સ એના ઉપર ફોકસ કરે છે. ટ્રુ. તો એ પકડીને ચાલીએ ને તો પ્રિલિમ્સની અંદર તો આનો મેક્સિમમ બેનિફિટ થઈ શકે, કારણ કે પ્રિલિમ્સમાં તો કંઈ એવું છે ને કે તમે એના બેઝ ઉપર સિલેક્શન તમારું થવાનું છે, રાઈટ. તમારે તેમાં જસ્ટ પાસ જ થવાનું છે. તો ત્યાં મારે એ જોવાનું કે ભાઈ હું ઇનપુટ જે આપું છું તો આઉટપુટ મેક્સિમમ ક્યાં મળે એને હું પહેલા પકડું, ટ્રુ. તો તમે ઓછા ટાઈમની અંદર વધારે કવર કરી શકો. એટલે આપનો સર જે પોઈન્ટ છે એની અંદર એ ફોકસ રહેવું જરૂરી છે, કારણ કે જીપીએસસી ના છેલ્લા 3 વર્ષના પેપરને જોતા જીપીએસસી ઓલમોસ્ટ એમને સિલેબસને વળગીને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો છે. એટલે તમારી વાત તદ્દન સાચી છે કે અગર જો ફોકસ્ડ રહીએ અને દરેક સબ્જેક્ટ્સને ઇક્વિવેલન્ટ ન્યાય આપવાનો થોડોક જો પ્રયાસ કરીએ તો આપણી તૈયારી એક યોગ્ય દિશામાં અને ઓછા સમયની અંદર આપણે ઘણું સારું એવું સ્કોર મેળવી શકવા લાયક માટેની આપણે જેટલા માર્ક્સ મેળવવા મેળવી શકાય. વાત તદ્દન સાચી છે. સાહેબ નોર્મલી કદાચ વિદ્યાર્થીઓ જ્યારે તૈયારી કરતા હોય ત્યારે સૌથી વધારે ચેલેન્જ એ બાબતની હોય છે કે જ્યારે વધારે કલાકો સમયનું વાંચન કરવાનું આવે ત્યારે એની અંદર એકાગ્રતા જ્યારે કેળવવાની પરિસ્થિતિ આવે અથવા 2 થી 3 કલાક 4 કલાક 6 કલાકનું જો સતત વાંચન હોય એ દરમિયાન આપણું માઇન્ડ ક્યાંય ને ક્યાંય ડિસ્ટ્રેક્ટ ના થાય, એ બીજી કોઈ જગ્યાએ બીજી બાબતો ઉપર ડાયવર્ટ ના થાય, એ બાબતો માટે આપણે શું કરવું જોઈએ? સાચેમાં તૈયારીને થોડા કલાકોના નાના પાર્ટમાં વહેંચી દેવી જોઈએ કે પછી એને બીજા જ કોઈ સોલ્યુશનમાં જે તમે પણ કર્યું હશે કે ભાઈ કલાકો જ્યારે વધારે વાંચવાની પરિસ્થિતિ આવે તો એની અંદર શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? જનરલી મારું તો એવું હતું કે સપોઝ કે મારે 8 કલાક વાંચવાનું છે આજે, તો મારા માટે એવું થતું કે કોઈ એક જ સબ્જેક્ટ કન્ટિન્યુઅસલી 8 કલાક તો મારા માટે અઘરું હતું. તો હું એવું કરતો કે ભાઈ એને મેં 2 કે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દીધા કે ભાઈ 3-4 કલાક આ સબ્જેક્ટ વાંચીશ સવારે, બપોર પછી આ સબ્જેક્ટ વાંચીશ. તો એવી રીતે ડિવાઈડ કરવાથી શું થાય કે ભાઈ પર્ટિક્યુલરલી એક સબ્જેક્ટ તમે કન્સિસ્ટન્સી તમે વાંચો તો 3-4 કલાક સુધી મેક્સિમમ વાંચી શકો. પછી તો એ સબ્જેક્ટમાં પણ તમને કંટાળો આવવા માંડે. તો યા તો તમે એને પાર્ટ કરી શકો સબ્જેક્ટ વાઇઝ, અને જો કોઈ આખો દિવસ વાંચી શકે તો સારું છે. તો પણ પછી એમાં થોડીક વેરાયટીઝ એવી લાવવી જોઈએ. સપોઝ કે ભાઈ મેં આજે પ્રાચીન ભારત વાંચ્યું, તો પછી પેરેલલ એમાં જોઈ લો કે એને રિલેટેડ પ્રીવિયસ યરમાં કયા પ્રકારના આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે, તો એ તમને વધારે કોરિલેટ કરે અને તમે વધારે ડેપ્થલી વાંચી શકો. તો એવું પણ કરી શકાય છે. અને વચ્ચે જ્યારે પણ ડિમોટિવ એવું થાય તો હવે તો યુટ્યુબ ઉપર પણ ઘણા બધા વિડીયોઝ ને બધું અવેલેબલ છે જે પર્સન જે સિલેક્ટ થયા હોય છે એના, એટલે એના જોવાથી શું થાય કે આપણે એક મોટિવેટેડ ફીલ કરીએ અને થાય કે ભાઈ આ વ્યક્તિ એટલી વખત નિષ્ફળ થઈ છે કે આવું થયું છે, અથવા તો એવું પણ પબ્લિકને એવું થતું હોય કે ભાઈ નિરાશા તો મને જ આવે છે, હું જ ડિસ્ટર્બ થાઉં છું. તો આપણે પહેલાને જોઈએ ને તો એમ થાય કે આ તો બધું કોમન છે પબ્લિક માટે, કે જે સિલેક્ટ થયા છે એ પણ આવી રીતે થતું હતું. એટલે પોતાને કેવું એમ સમાનુભૂતિ ફીલ થાય કે ના આ તો કોમન છે, એટલે પાછું એ પ્રિપેરેશનમાં ચાલુ થઈ જાય. એટલે એ રીતે આ પ્રક્રિયાથી એટલી લોંગ જર્ની હોય છે કે એમાં સતત તમારે ક્યાંક ને ક્યાંક મોટિવેટેડ થતું જ રહેવું પડે છે. કોઈ એવા પર્સનને મળીને કરી શકીએ, આવી રીતે કોઈ પર્સનને વર્ચ્યુઅલી આપણે એને સાંભળીને કરી શકીએ છીએ. તો સતત આપણે મોટિવેટ થાય એટલે પાછી આપણે પ્રિપેરેશન ની લિંક જોડાઈ જતી હોય છે. સાચી વાત છે. સર વિષયોની જો વાત કરીએ તો જીપીએસસી ના સિલેબસની અંદર પ્રિલિમિનરી પરીક્ષાને ધ્યાનમાં રાખતા મુખ્યત્વે લગભગ 8 થી 9 વિષયોનો સમાવેશ થતો હોય. તો તૈયારીના ભાગરૂપે કયા વિષયને પહેલા મહત્વ આપવું જોઈએ અથવા તો કયો વિષય સરળ છે, કયા વિષયની અંદર વધારે મહેનત કરવાથી સ્કોર થઈ શકતું હોય, અગર એવું ફોકસ જો કરવું હોય તો કરી શકાય ખરું? હાલની અત્યારની પહેલા એવું થઈ શકતું હતું, પણ હવે જે સિનારીઓ છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈએ છીએ, એટલે હવે ક્યારે પર્ટિક્યુલર એવું આપણે પકડી નથી શકતા કે ભાઈ આ સબ્જેક્ટ ઉપર ફોકસ કરીએ તો આપણે કરી જઈશું. એટલે હું તો પર્ટિક્યુલર એવું જ માનું છું કે આપણે એવું જ સમજીને ચાલુ કે બધા જ સબ્જેક્ટ આપણા માટે ઇક્વલી ઇમ્પોર્ટન્સ છે.
આ પહેલું જ સૂત્ર આપણે દિમાગમાં યાદ રાખવાનું. હમ. પણ છતાંય હજી આપણે થોડુંક ડેપ્થમાં જઈએ તો એવું કરી શકીએ કે દાખલા તરીકે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં હવેનો જે સિનારીઓ છે એમાં એક માર્કનું પણ એટલું બધું મહત્વ છે. હું તમને બતાવું કે અમારી બેચમાં પણ આવા ઘણા કિસ્સા બને, પછીની બેચમાં પણ એવા કિસ્સા બને કે ખાલી તમારો 1 માર્ક ઓછો હોય ને હમ. તો તમે ડેપ્યુટી કલેક્ટરની કેપિટલમાં જગ્યાએ જગ્યાએ સીધા મામલતદાર થઈ જાઓ. મામલતદાર થઈ જાય. અને એ પછી અફસોસ એટલો બધો રહે કે ભાઈ 1 માર્ક એટલે અને ઘણી વખતે આપણે પ્રિપેરેશન કરતા હોય ત્યારે 1 માર્કની કિંમત ન હોય. હા. હું તમને ખાલી બતાવું કે 1 માર્કનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે મામલતદાર ડીસી માંથી મામલતદાર તો થઈ ગયા, હવે તમે ખાલી એને આઉટપુટ્સ ગણો ને તો કોઈ મામલતદારમાંથી ડેપ્યુટી કલેક્ટર થાય તો બીજા 5 વર્ષ લાગે. હમ. એટલે 5 વર્ષનો ગેપ થઈ ગયો. અને છેક પેલો જો ડાયરેક્ટ ડેપ્યુટી કલેક્ટર હોત તો એ સીધો આઈએએસ ના નોમિનેશન સુધી પહોંચી શકત. આમાં એક સાચી ગેપ વાત. પણ થઈ જાય. એટલે લોંગ ટર્મ 1 માર્કનું ઇમ્પોર્ટન્સ જોવા જાય તો ખૂબ વધી જાય છે. સાચી વાત. એટલે બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ તો આપવું જ પડે. આમ છતાં પણ આપણે આપણી જાતને જજ કરીને એક વસ્તુ પકડવી પડે કે પહેલું તો એ કે મારો કયો સબ્જેક્ટ છે ને વીક છે. હમ. કારણ કે બાય નેચર દરેકનો કંઈક ને કંઈક અલગ હોય. important. મારું હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય તો હા. મને જીઓગ્રાફીમાં એટલી મજા ના આવતી તો મને ખબર પડે કે મારું જીઓગ્રાફી તો વીક જ છે ભાઈ. તો Right. મારે એના ઉપર હિસ્ટ્રી ઉપર જેટલું ફોકસ કરું ને એના કરતાં 20% એફર્ટ્સ તો ત્યાં વધારે જ લગાડવા પડે છે. ટ્રુ. પછી બીજું એટલે આવી રીતે સબ્જેક્ટ તમારે જોવો પડે કે મારો કયો વીક પોઈન્ટ છે. એ કેવી રીતે જજ થાય એ આપણે આગળ પણ જોઈશું. પણ એક વસ્તુ કે નબળા ઉપર વધારે ફોકસ કરવાનું. કારણ કે પબ્લિક કેવું કરતી હોય છે, આ મેં મારી પ્રિપેરેશનમાં મેં પણ ભૂલ કરી છે કે ભાઈ મારો એક સબ્જેક્ટ સ્ટ્રોંગ હોય ને તો પછી એ લોકો વધારે focus કરે. યસ કે હિસ્ટ્રી મને ગમે છે ને તો જ્યારે પણ નવરો પડ્યો ત્યારે મેં હિસ્ટ્રી જ વાંચવાનું ચાલુ કર્યું. પછી એક બુક વાંચીને બીજી બુકમાંથી શોધવાનું ટ્રાય કરું. તો એવું કરવાની જરૂર નથી. નબળો હોય એના ઉપર ફોકસ કરવું. અને સેકન્ડ છે કે કરંટ ઉપર વધારે ફોકસ કરવું. કારણ કે જે છેલ્લો આપણો સિનારીઓ જોઈએ છે તો કરંટ ઉપર વધારે ભાર હોય છે. પ્રિલિમ્સમાં તો હોય જ છે પણ મેન્સમાં પણ ક્યાંક ને ક્યાંક કરંટ વધારે રિફ્લેક્ટ થાય છે. હા. કરંટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. કારણ કે કરંટ પબ્લિક ઘણી નેગ્લેક્ટ કરતી હોય. એવું માની લે કે ખાલી 6 મહિનાનું કરંટ ભેગું વાંચી લઈશું છેલ્લા 10 દિવસમાં તો થઈ જશે. થઈ જશે. પ્રિલિમ્સમાં તો ચલો માનો કે કદાચ તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજા સબ્જેક્ટ બધું વાંચ્યું હોય તો થઈ શકે. રાઈટ. પણ મેન્સમાં તમે કરંટ છોડ્યું હોય અને એના ઉપર ફોકસ ના કર્યું હોય તો ના થઈ શકે. હા. એટલે એક નબળા વિષય ઉપર અને કરંટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. રાઈટ. અમારી સલાહ છે. ઓકે. અત્યારે સાહેબ આપણી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને એમના અમુક લાઈવ પ્રશ્નો પણ અમે તમને પૂછતા રહીશું. સામાન્ય રીતે Sure, sure, sure. વિદ્યાર્થીઓ માટે વધારે પડતું જો મૂંઝવતો પ્રશ્ન હોય તો એ કાયમ માટે એક જ પ્રશ્ન બહુ વધારે ટોપ રહ્યો છે, કેટલા કલાકનું વાંચન કરવું જોઈએ? એટલે આમ તો આ પ્રશ્ન બહુ સાર્વત્રિક છે અને દરેક વ્યક્તિ પૂછતા જ હોય છે પ્રિપેરેશન. કારણ કે અમે પણ કોઈને પૂછેલા છે અથવા અમે જાણ્યું છે કે ભાઈ કોણ કેટલું વાંચતું. કારણ કે એ પ્રમાણે આપણે ખબર પડે કે ભાઈ મારે કેટલી કલાક બેસીને વાંચવાનું છે. Right. પણ એ બધું ઇન્ડિવિજ્યુઅલ હોય છે. છતાં પણ એક સારી પ્રિપેરેશન કરનાર જે પર્સન હોય કે નહીં એને ડેડિકેટેડ મહેનત કરવી જ છે તો એટલીસ્ટ હું એમ કહું કે એને 6 કલાક તો વાંચવી જોઈએ મિનિમમ કહું છું. પછી એવું હોય કે ભાઈની પાસે મેક્સિમમ ટાઈમ છે તો એ 8 કલાક 10 કલાક પણ વાંચી શકે. પણ આ 6 કલાક જે હું કહું છું ને એ એવરેજ કહું છું કે ઘણી વખત એવી સિચ્યુએશન આવે કે ક્યારેક એવી સિચ્યુએશન હોય કે આપણે 4 કલાક પણ ના વાંચી શકીએ, ખૂબ કંટાળો આવતો હોય, કોઈ વખતે એવી જગ્યાએ બહાર જવાનું થયું તો ક્યારેક 2-4 કલાક, ઇવન ક્યારેક એવું પણ બને કે 1-2 દિવસ આપણે વાંચી જ ના શકીએ. વાંચી જ ના શકે. સાચી હા. વાત. અને પેરેલલ ઘણી વખતે એવું બને કે ક્યારેક આપણે 10-12 કલાક પણ વાંચી શકીએ, સારો ઉત્સાહ આવી ગયો હોય તો આ જે છે એ હું એવરેજની વાત કરું કે એવરેજ 6 કલાક તો થવી જ જોઈએ રીડિંગની અંદર. રાઈટ. બીજું આપણી સાથે સાથે જોડાયેલા ઘણા મિત્રોની અંદર જોબ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે. એટલે એમનો મૂંઝવતો પ્રશ્ન એ છે કે શું જોબની સાથે આ તૈયારી કરવી જોઈએ ખરા, કે આપણે બ્રેક લેવો જોઈએ? અને અગર જો જોબ સાથે તૈયારી કરતા હોઈએ તો એની અંદર ટાઈમને આપણે કેવી રીતે મેનેજ કરવું? જનરલી જો આપણે જોબ કરતા હોય ને તો એટલીસ્ટ હું એવું માનું છું કે આરામથી એ 4-5 કલાક તો જો પ્રિપેરેશન ડેડિકેટેડ હોય તો કાઢી જ શકે છે. કે ભાઈ સપોઝ કે મોર્નિંગની અંદર એને જોબ શરૂ થવાનું તો 1-8 કલાક મોર્નિંગમાં કાઢી શકે, 1-2 કલાક વહેલા ઉઠીને. અને ઇવનિંગ જોબ પૂરી થયા પછી રાત્રે પણ 1-2 કલાક કાઢી શકે. એટલે 4-5 કલાક તો નીકળે. અને પછી જોબનું જે ડ્યુરેશન હોય એમાં પણ 1-8 કલાકનો બ્રેક કેવું હોય છે. તો પર્ટિક્યુલર એવાની અંદર સપોઝ કે એની પાસે મોબાઈલ હોય યા તો ડેસ્કટોપ હોય તો એના ઉપર એ એટલીસ્ટ એ પોર્શનની અંદર કરંટ અફેર્સ વાંચી લે. ટ્રુ. બરાબર. એટલે એ કરંટ અફેર તો રોજ એના ઓફિસમાં જ થઈ ગયું. હા. અને બાકીનો જે પોર્શન છે કે મોર્નિંગ ને ઇવનિંગનો તો એમાં એ સબ્જેક્ટ ડિવાઈડ કરી લે કે ભાઈ આજે મોર્નિંગમાં હું આ વાંચીશ, આજે ઇવનિંગમાં આ વાંચીશ. રાઈટ. તો એને પછી છે ને નોર્મલ સ્ટુડન્ટ કરતાં થોડુંક ડેડિકેટેડ કરવું પડે, એને બહુ ટુ ધી પોઈન્ટ જવું પડે. ઓકે. માનો કે એક નોર્મલ સ્ટુડન્ટ છે એ કોઈ 2 રેફરન્સ બુક વાંચતો હોય તો આને પછી ટોટલ કરી દેવું પડે કે હું એક જ રેફરન્સ બુકને પકડી રાખીશ કે સ્ટાન્ડર્ડ આ જ છે, આને જ પકડી રાખીશ.
તો Right. એને એ રીતે ડેડિકેટેડ કરવું પડે. કરવું પડે. આમ છતાં પણ એવું થતું હોય છે કે ઘણા ના વાંચી શકતા હોય પ્રોપરલી, તો પછી એમાં ઘણા બધા ફેક્ટર્સ છે કે ભાઈ ફેમિલીની ઇકોનોમિકલ કન્ડિશન ખૂબ સારી હોય, હમ તો માનો કે એ જોબ છોડ્યું હોય ને એને એવું હોય કે ભાઈ મારે આ બસ કરવું જ છે, તો True. પછી એ જોબ છોડીને પણ કરી શકાય છે. આમાં હું મારું જ ઉદાહરણ આપું, સપોઝ કે તો હું એમઆર તરીકે જોબ કરતો હતો, તો મારી એમઆર તરીકેની જોબમાં કેવું હતું કે ભાઈ આખો દિવસ મારે ડોક્ટર્સને મળવાનું થાય. હવે મોર્નિંગમાં પણ ડોક્ટર્સને મળવાનું હોય, ઇવનિંગમાં પણ મળવાનું હોય, તો આખો દિવસ મારો એમાં જતો રહેતો અને મને એટલો ટાઈમ પણ નહોતો મળતો. અને મારું એકદમ બિગિનિંગ હતું, એટલે મારું વિચાર હતું કે બધી રેફરન્સ બુક ને બધું બરાબર રીતે વાંચી શકું, પણ મને એટલો ટાઈમ નહોતો મળતો. એટલે મેં શું કર્યું કે ભાઈ 6 મહિના હજી સ્પેન્ડ થઈ શકે, 6 થી 8 મહિના, એ રીતે મારી પાસે જ્યારે મારી સેલરીનું ભંડોળ થયું કે હવે મને વાંધો નહીં આવે, Right. ત્યાં એ સિનારીઓ જ્યારે આવ્યો ત્યારે મેં જોબ છોડી દીધી Right. અને પછી મેં ટોટલ પ્રિપેરેશન અને ડેડિકેશન કર્યું. પણ એ તમારે જોવું પડે કે તમારી ઇકોનોમિકલ કન્ડિશન કેવી છે એના ઉપર. કેવી છે. ઘણા એવા પણ હોય કે ભાઈ આખું ફેમિલી જેના ઉપર ચાલતું હોય, હા. તો એવા સમયે પછી એને આ પ્લાન અપનાવવો પડે કે ભાઈ હું એક્ઝામ, માનો કે એક્ઝામ 1 મહિનાની કે 2 મહિનાની વાર હોય ત્યારે એને પછી નોકરીમાં દાખલા તરીકે 1-2 મહિનાની લીવ લઈ શકે. Right. પણ Right. બાકી કન્સિસ્ટન્ટલી પ્રિપેરેશન કરતા હોય ને તો જનરલી નથી વાંધો આવતો. વાંધો. શરૂઆતમાં થોડુંક એમને લાગે, કારણ કે બીજાને જુએ ને કે યાર આ તો 10 કલાક મારો ફ્રેન્ડ વાંચે, મારે તો 4 જ કલાક થાય છે, તો હું એને કેવી રીતે રેસમાં આગળ વધી શકીશ. વાત ત્યારે સાચી. એવું થાય. પછી બીજું એ શું કરી શકે, જ્યારે પણ લીવ મળે, સપોઝ કે લીવ એટલે મતલબ આપણે સન્ડે હોય કે સેટરડે કે વચ્ચે કોઈ હોય, બીજા રજાઓ એમાં છે. પછી ટોટલ પ્રિપેરેશન ને જ ડેડિકેશન થવાનું. True. એના સમયમાં એનો ફ્રેન્ડ હોય ને પછી મૂવી જોવા જતો રહેતો હોય, એટલે બીજા ફ્રેન્ડ્સ ને ગપ્પા મારવામાં જાય. હા, એના બદલે આને પછી ટોટલ આના ઉપર જ ફોકસ કરવાનું. Dedicated. એવરેજ પેલો જે 6 કલાક વાંચતો હોય ને તો 5 કલાકે તો આરામથી કરી શકે. રાઈટ. હવે ખાસ આપણી સાથે અમુક વિદ્યાર્થીઓ જોડાયા છે જેમાં એમનો પ્રશ્ન એવો છે કે હાલના સમયમાં હવે જ્યાં પરીક્ષાનું સ્તર દિન પ્રતિદિન વધી રહ્યું છે અને કોમ્પિટિશનનું પણ સ્તર ઘણું સારું વધી રહ્યું છે, અને એ કોમ્પિટિશનના સ્તરની અંદર પહોંચી વળવા માટે અને અત્યારના જે રિસોર્સિસ અને કોચિંગ પણ જે અવેલેબલ હોય, તો શું કોચિંગ કરવું અનિવાર્ય છે ખરું? શું કોચિંગ આપણે લઈએ તો જ આપણને આ જીપીએસસી એક્ઝામિનેશનની અંદર ફાયદારૂપ થાય? આમાં પર્ટિક્યુલરલી જો હું એવું કહું તો જે એકદમ બિગિનર્સ હોય છે એના માટે કોચિંગનું મહત્વ ખૂબ રહે છે. કારણ શું છે કે આપણી પાસે ટાઈમ એટલો નથી હોતો. રાઈટ. હું એવું નથી કે સેલ્ફ પ્રિપેરેશન ના, સેલ્ફ પ્રિપેરેશન પણ થઈ જ શકે છે, Right. પણ એમાં કેવું થાય કે ટાઈમ વધારે લાગે. ઇવન હું કહું ને કે જે સ્ટાર્ટિંગ ફેઝમાં અમે જ્યારે હું ને જઈને બધું સર્ચ કરતા કે ભાઈ કયા સબ્જેક્ટ માટે કઈ, ત્યારે તો અત્યારે જેટલું યુટ્યુબ કે હા, નેટ ઉપર નથી. એટલી અવેલેબિલિટી નહોતી. આ હું 2011-12 ની વાત કરું છું. તો એ વખતે ખૂબ મુશ્કેલી પડતી કે ભાઈ પર્ટિક્યુલરલી ખાલી તમારે એક સબ્જેક્ટ માટે બુક શોધવી હોય તો દરેક વ્યક્તિ અલગ અલગ બુક કે આ કે લક્ષ્મીકાંત વાંચો, આ કે ડીડી બસુ વાંચો, હા. વળી ત્રીજો વ્યક્તિ ત્રીજી જ વસ્તુ કહેતા હોય. True. તો એટલું બધું કન્ફ્યુઝન થાય કે ખરેખર વાંચું છું. તો આવા સમયે કોચિંગની અંદર શું હોય કે ક્યાંય ને ક્યાંય કોઈ એક્ઝામ આપેલી હોય એવા ફેકલ્ટીઓ ભણાવતા હોય છે, તો એના કારણે પોતાનો એક એક્સપિરિયન્સ હોય છે. એટલે ઇટ્સ વન કાઇન્ડ ઓફ ગૂગલ મેપ જેવું થઈ જાય તમને, કે ભાઈ એ તમને કહી દે કે ભાઈ દાખલા તરીકે પોરબંદર થી મારે ગાંધીનગર જવું હોય તો હું બિગિનર હોય, મને ખબર જ નથી કે કઈ બાજુ હા. આવે, તો પેલી બાજુ જતો રહો, સોમનાથ જતો રહો, આ બાજુ જતો રહો, દ્વારકા જતો રહો, મને ખબર જ નથી. પણ True. કોચિંગ શું કરે કે મને ભાઈ રૂટ કહી દે કે આ રૂટે જઈ શકાય છે અને આ રૂટ થોડોક ઈઝી છે. તો એના Right. કારણે બિગનર્સ માટે કેટલી બધી મહેનત છે ને ઘટી જતી હોય છે અને એનો Right. આખો પાથ ક્લિયર થઈ જાય છે. એટલે કોચિંગનું એ મહત્વ છે કે બિગનર્સ માટે ઓછા ટાઈમમાં ઘણું બધું કવર કરી શકે. Right. પણ કોચિંગની સાથે સાથે પેરેલલ પછી પોતાનું ઇનપુટ તો આપવું જ પડે. મોસ્ટ ઓફ આપણે ત્યાં, કારણ કે મેં તો ફેકલ્ટી તરીકે એટલા વર્ષો ભણાવ્યું એટલે હું જોયું કે પબ્લિક પછી શું કરે કે એવું વિચારે કે ભાઈ ચલો કોચિંગ મેં જોઈન કરી લીધું ને હવે કોચિંગ મને તારી દેશે. તો એવું હા. ના ના, એ હોય. વાત કોચિંગ સાચી. તમને ગાઈડ આપી શકે, બરાબર છે, ગાઈડન્સ આપી શકે, મેપ આપી શકે, પણ ચાલુ તો તમારે જ પડે. હા, એટલે તમે વાત સાચી કરી સાહેબ કે કોચિંગ મેળવવાથી આપણી અંદરની જે શક્તિઓ છે એ તો છે જ, એની અંદર કંઈક વધારો થાય છે કે આપણને એવા માર્ગદર્શન આપતા સાહેબો અને એમનું પોતાના નોલેજ યસ, ને આપણને મળી જવાથી ઓછા સમયની અંદર આપણે સિલેબસને બહુ સારો ન્યાય પણ આપી શકીએ છીએ અને આપણી જે પણ માર્ક્સ લાવવાની જે પણ ક્ષમતા છે એની અંદર પણ વધારો કરી શકીએ છીએ. અત્યારના સમયમાં સાહેબ જોતા જીપીએસસી હોય કે યુપીએસસી ની એક્ઝામિનેશનની અંદર ઘણી મોટી સંખ્યામાં સાયન્સ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પણ આ બાજુ હવે આકર્ષિત થયા છે, અને સાયન્સ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન ઇંગ્લિશ મીડિયમમાં જ થતું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, અને એટલા માટે વિદ્યાર્થીઓ માટે એક મૂંઝવતો પ્રશ્ન હોય છે કે જીપીએસસી ની એક્ઝામ જ્યાં હવે 2 લેંગ્વેજીસમાં લેવાતી થઈ ગઈ છે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં,
તો આ એક્ઝામ્સ ઇંગ્લિશ મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં સિલેક્ટ કરવાના ક્રાઇટેરિયામાં શું ધ્યાન રાખવું, અથવા તો એ લેંગ્વેજીસનો કોઈ ફરક આ તૈયારી અથવા એક્ઝામિનેશનની અંદર પડે છે ખરો? જનરલી હું તો એવી જ સલાહ આપું. ઘણા કે ભાઈ સપોઝ એવું ચાલતું હોય કે ભાઈ ઇંગ્લિશ મીડિયમને વધારે માર્ક મળે ને ગુજરાતીને અન્ય થાય, પણ સપોઝ કે હું ઇંગ્લિશ મીડિયમમાંથી જ ભણ્યો છું અને મને વિચાર શેમાં આવે છે, ગુજરાતીમાં આવે છે, તો પછી હું ગુજરાતી ઉપર જ ફોકસ કરીશ. અને કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો ઇંગ્લિશ મીડિયમ જ ચૂઝ કરે. પણ એવું ના કરવું જોઈએ કે ભાઈ હું મારી મચોડીને જબરદસ્તીથી ગુજરાતી મીડિયમ મારા બાય હાર્ટ છે અને હું જબરદસ્તીથી ખાલી એ લાલચથી કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં મને કદાચ વધારે માર્ક મળી જાય, અથવા તો પબ્લિક મતલબ પેપર ચેક કરીને એવું લાગે કે ઇંગ્લિશ મીડિયમ વાળા વધારે હોશિયાર છે અને એ રીતે હું ઇંગ્લિશને ચૂઝ કરું. એવું ન થવું જોઈએ. કારણ કે અલ્ટિમેટલી તમે જો એનો સરવાળો કાઢો ને તો કંઈ બહુ ફરક નહીં પડતો. કારણ કે ગુજરાતી મીડિયમ સપોઝ ગુજરાતી મીડિયમ વાળો હશે તો એના માટે કેવું હશે કે એસે બરાબર રીતે લખી શકે એના એ, કારણ કે એ સતત એ જ માહોલમાં રહ્યો છે. હવે એ વ્યક્તિ જયારે ઇંગ્લિશ સિલેક્ટ કરે તો કદાચ એ જીએસ ના ક્વેશ્ચન તો ફટાફટ લખી શકે, પણ એસે મતલબ ગુજરાતીના પેપરની અંદર એને ખૂબ તકલીફ પડે, કારણ કે ત્યાં તો તમારે મૌલિક જ બધું લખવાનું છે. સાચી વાત છે. એટલે લેંગ્વેજ સિલેક્ટ કરતી વખતે એ ખાસ જોવાનું કે ભાઈ જબરદસ્તીથી પોતાએ ઇંગ્લિશ મીડિયમ જ રાખવું એવો આગ્રહ ન રાખવો જોઈએ. ગુજરાતી મીડિયમ વાળા પણ સિલેક્ટ થાય છે, એટલે એવું કઈ જરૂર નથી. એટલે આપણું સજેશન ઘણું સારું છે. મોસ્ટ ઓફ ગુજરાતી મીડિયમ વાળા હતા. ઇવન 2018 ની બેચમાં જે થર્ડ રેન્ક છે પ્રવીણસિંહ જેતાવત, એ પણ ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતીમાં છે. એટલે ખાસ તમારી લેંગ્વેજ ઉપરની ફાવટ ને ધ્યાનમાં રાખતા તમારે મીડિયમ સિલેક્ટ કરવું જોઈએ. જેથી કરીને તમે મુખ્ય પરીક્ષાની અંદર જ્યારે વર્ણનાત્મક પદ્ધતિ હોય એ જગ્યાએ તમારે જ્યારે લખવાનું આવતું હોય તો ત્યારે એમાં લખવાની મૌલિકતા, જે ભાષા ઉપર વધારે સારું છે, જે ભાષા પર પ્રભુત્વ સારું છે, એનાથી તમને ત્યાં આગળ તમે તમારા વિચારોને સારી રીતે વ્યક્ત કરી શકો અને એમાં તમે સારી રીતે પેપર ચેક કરનાર સાહેબને તમારો મેસેજ પ્રોપર વેમાં કન્વે કરવાથી, તમારું નોલેજ એમને બતાવવાથી તમને માર્ક્સ વધુ સારું મળે. વાત સાચી છે સર? ઇવન આમાં ઘણા એવું પણ કહેતા હોય છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમની અંદર જ બધી બુક્સ ને મટીરિયલ ને અવેલેબલ છે. તો એ વાત સાચી છે, પણ અત્યારે તો હવે એટલી બધી છે કે ભાઈ હિન્દીમાં કે ગુજરાતીમાં પણ લગભગ બધી બુક્સ અવેલેબલ છે. અને આપણે જ્યારે ક્લાસ 1-2 ની પ્રિપેરેશન કરતા હોઈએ છીએ તો કદાચ કોઈ એક સબ્જેક્ટ કે કોઈ એકાદ પોર્શન, એકાદ ટોપિકની અંદર આપણે ઇંગ્લિશ મીડિયમમાં વાંચવાનું થયું તો શું ફરક પડ્યો? આપણે ક્લાસ 1-2 આપણે એવું સમજવું કે આપણે અધિકારી જ છીએ. ભવિષ્યમાં તો આ તો હું સિલેક્ટ થયા પછીની વાત કરું, તમે જ્યારે અલગ અલગ પ્રકારના કાયદાઓ ભણતા હોઈએ, અમુક કાયદાઓ તો ઇંગ્લિશમાં જ હોય છે, તો શું આપણે એ સમયે ઇંગ્લિશ છોડી દઈશું? તો એવા સમયે આપણે ઇંગ્લિશ વાંચી અને આપણે ગુજરાતીમાં લખી જ શકીએ, એમાં કોઈ પ્રશ્ન નથી આવતો. રાઈટ. એટલે તૈયારી માટે જે પણ સ્ત્રોત અવેલેબલ છે એ બધાનો સમાવેશ કરવો, એ ભાષાને ક્યાંય ન પકડી રાખીને જે પુસ્તકો, ભાષાને ક્યારે બેરિયર નહીં બનાવવાનું. અને બીજી બાજુ જ્યારે વ્યક્ત કરવાનું હોય ત્યારે એ ભાષાનો ઉપયોગ કરવો કે જેમાં તમારું પ્રભુત્વ ઘણું સારું હોય. ખૂબ સાચી વાત છે. ખાસ પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાના વિષયોની જો વાત કરીએ તો અત્યારે જે પણ સિલેબસ છે એમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના સિલેબસ ઓલમોસ્ટ સબ્જેક્ટ બધા કોમન છે. તો તૈયારીને ધ્યાનમાં રાખતા પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી જોડે કરવી જોઈએ કે પછી પ્રિલિમ એક્ઝામ પતી ગયા પછી જ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરવી જોઈએ? આમ તો આપણે સિલેબસ જોઈએ ને જીપીએસસી નો તો ઓલમોસ્ટ સબ્જેક્ટ સિમિલર છે. ખાલી એક બે ટોપિક્સ એવા છે કે એથિક્સ વાળો હોય કે પબેડ, એથિક્સ પબેડ છે મેઇન્સમાં ઉમેરાય છે. બરાબર. અને લેંગ્વેજ વાળા જે પોર્શન છે એ જ ખાલી એડોન્સ તરીકે આવતા હોય છે. એટલે પ્રિપેરેશન ક્યારેય સેપરેટ હોય જ ન શકે. પ્રિલિમ્સ અને મેઇન્સ જે છે એ બે એક જ પાથ ઉપર ચાલતા હોય, તમે એને સેપરેટ કરી જ નહીં શકો. એટલે બેયની પ્રિપેરેશન સાથે જ થાય છે. કોઈ એવું કહે કે ભાઈ હું પહેલા પ્રિલિમ્સ છે તો પ્રિલિમ્સનું ખાલી વાંચી લઉં, પછી જ્યારે મેઇન્સ આવે ત્યારે હું મેઇન્સનું વાંચું, તો ક્યારેય ભેગું જ ન થઈ શકે. કારણ કે શું હોય કે પ્રિલિમ્સનું જ્યારે ખાલી મગજમાં વિચારીને કોઈ પ્રિપેરેશન કરવા ધારે ને તો પછી એ મગજમાં ખાલી ફેક્ચ્યુઅલ ડેટા જ ભેગો કરશે કે ભાઈ આમાંથી આવો પ્રકારનો પ્રશ્ન આવશે. એટલે એકચ્યુઅલી જે કોર અન્ડરસ્ટેન્ડિંગ હશે ને એ ક્યારેય એને પકડશે જ નહીં. એટલે એક મુદ્દો એ થશે ત્યાં. એટલે બે પ્રિપેરેશન ભેગી જ થાય હંમેશા, તો જ બરાબર રીતે તમે વાંચી શકો અને એ લખી શકો. પણ છતાં પણ જો આમાં એવું કરવું હોય તો એવું કરી શકાય કે દાખલા તરીકે છેલ્લો એકાદ મહિનો, જ્યારે સપોઝ કે પ્રિલિમ્સને એકાદ મહિનાની વાર હોય તો એવા સમય પછી તમે ટોટલી ડેડિકેટેડ પ્રિલિમ્સને થઈ જાઓ. એવું થઈ શકે. કારણ કે શું થાય કે પ્રિલિમ્સમાં ઘણી વખતે ફેક્ચ્યુઅલ ડેટા ઘણો બધો તમારે યાદ રાખવાનો થતો હોય છે. તો જે મેઇન્સની અંદર એટલું બધું કન્સર્ન નથી હોતું એમ. અમુક આંકડાકીય અમુક માહિતી હોય છે, અમુક ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવાનો હોય, જીઓગ્રાફીમાં હોય, હિસ્ટ્રીમાં હોય, ઇકોનોમીમાં હોય. તો એક મહિનો છેલ્લો તમારો
પ્રિલિમ્સનું ડેડિકેટેડ કરી દેવાનું. પણ એના પહેલાનો જે આખું ડ્યુરેશન હશે એ તો પ્રિલિમ્સ મેન્સ કમ્બાઈન જ છે. Combined જ, Even હા. એ ડ્યુરેશનની અંદર કદાચ તમે વચ્ચે વચ્ચે તમને સમય મળે તો તમે મેન્સના આન્સર પણ લખી શકો છો, એવું પણ કરી શકો છો. કારણ કે ખાલી પછી કેવું થાય કે એક વખત રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું પછી જ્યારે મેન્સ માથા ઉપર જ જોઈને આપણી પાસે બહુ લિમિટેડ ટાઈમ હોય એવા સમયે તમે બધું ભેગું ન કરી શકો. નહીં કરી ત્યાં શકો. પછી તમે મેન્સના કે ભાઈ મેં પેલા પ્રિલિમ્સના પાર્ટથી વાંચ્યું હું મેન્સના પાર્ટથી વાંચ્યું એવું શક્ય નથી. હમ. અત્યારે સર જ્યારે વિદ્યાર્થીઓ માટે તૈયારી કરવી એક એ ચેલેન્જ છે, એની સામે જ માર્કેટમાં મળતા મટીરિયલોમાંથી કયા મટીરિયલની પસંદગી કરવી એ પણ ખૂબ જ એક મોટો ટાસ્ક એમના માટે બની ચૂક્યો છે. સિલેબસને જોતા અને પરીક્ષાના પેટર્નને દર વર્ષે આપણે કંઈક નવી જ બાબતો અંદર સમાવેશ થતા જોઈએ છે. અને એ જ કારણોસર વિદ્યાર્થીઓ માટે એ પ્રશ્ન બહુ મોટો થઈ જાય છે કે કયા પુસ્તકની પસંદગી કેવી રીતના કરવી, કયા વિષયો માટે આપણે પુસ્તકો કયા ઉપયોગી છે અને પરીક્ષા લક્ષી છે એની પસંદગી જો કરવી હોય તો શું એના માટે કોઈ પહેલાથી કે આપણે ક્રાઇટેરિયા કાં તો કોઈ માર્ગદર્શન લઈ શકીએ ખરા કોની જોડેથી? પહેલી વસ્તુ તો એ છે કે કોઈ પણ જ્યારે પ્રિપેરેશન કરવાની વાત છે, જો ક્લાસ 1 પ્રિપેરેશન કરતો હોય તો એટલીસ્ટ એનસીઆરટી નો એક બેઝ તો બનાવવો જોઈએ. અને કોઈ જનરલ ક્લાસની પ્રિપેરેશન કરતા હોઈએ તો એટલીસ્ટ એને જીસીઆરટી જે આપણે ગુજરાત બોર્ડની બુક્સ છે એનો એક બેઝ કે એની સમાજ વિદ્યાની બુક્સ વાંચી લે, થોડુંક સાયન્સનું વાંચી લે. તો બેઝ તો પેલા બેઝિક્સ જે આપણે કહીએ છીએ કોર સબ્જેક્ટ હિસ્ટ્રી, ઇકોનોમી, પોલિટિક્સ, જિયોગ્રાફી એના કોર સબ્જેક્ટ એક વખત વાંચી લેવા જોઈએ. આટલું થઈ ગયા પછી એ અલગ અલગ રેફરન્સ બુક ઉપર જઈ શકે. પણ એના માટે હું પર્સનલી એવું કહું છું કે કોઈ જાણકાર માણસ હોય કે કોઈ પાસ આઉટ કર્યા હોય એ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી, કારણ કે કેવું થાય કે દરેકના ચોઈસ પ્રમાણે અને કોઈની ક્ષમતા પ્રમાણે, કારણ કે સ્ટુડન્ટની પણ ક્ષમતા હોવી જોઈએ. આજે હું કોઈને કહી દઉં કે તમે હિસ્ટ્રી માટે આ બુક વાંચો તો એની પણ એટલી ક્ષમતા હોવી જોઈએ. તો આપણે એને આ ઇન્ટ્રોગેશન એવું થાય કે દાખલા તરીકે મારી પાસે ઘણા સ્ટુડન્ટ આવે અને મને પૂછે કે સાહેબ મારે શું વાંચ્યું, આપણે એને પૂછે કે તમે અત્યાર સુધી શું શું વાંચ્યું, તો એના આધારે આપણે લેવલ ખબર પડે કે એનું લેવલ કેટલું છે અને પછી એને રેફરન્સ બુકમાં જવું જોઈએ. એટલે પહેલા તો હંમેશા એક બેઝ જીસીઆરટી બુક અથવા એનસીઆરટીની બુક, એના પછી કોમન રેફરન્સ બુક. સપોઝ કે લક્ષ્મીકાંત હોય તો પોલિટી માટે આપણે એ વાંચવી જોઈએ, ક્લાસ 1 માટે તો ખાસ એ જરૂરી છે. તો આવી રીતે બેઝિક રેફરન્સ બુક થઈ ગઈ, બરાબર. તો એ બેઝિક રેફરન્સ બુક વાંચો અને બેઝિક રેફરન્સ બુક વાંચ્યા પછી અમુક ટોપિક્સ એવા હોય કે જેમાં એડવાન્સ રેફરન્સ બુક વાંચવાની પણ જરૂર પડે છે અમુક ટોપિક્સની અંદર, બધામાં જરૂર નથી. તો એ રીતે પણ કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી બેસી પોતાની ચોઈસ પ્રમાણે પોતાના નેચર પ્રમાણે ચર્ચા કરી એટલે તમે પહેલો કહેશો કે ભાઈ તમે છે ને પેલા સ્ટાર્ટિંગમાં આ બુક વાંચો, પછી જો આ થઈ જાય ને અને સમય મળે તો આ ટોપિક આમાંથી વાંચજો. પણ એવું ક્યારેય ના કરવું કે ભાઈ માર્કેટની અંદર દાખલા તરીકે એટલું બધું મટીરિયલ હોય અને બધું જ મટીરિયલ હું ભેગું કરીને હું મારી રીતે ટ્રાયલ એરર કરી રાખું, એવું નહીં કરવાનું. નહીતર તો તમારો મોસ્ટ ઓફ સમય તેમાં જ જતો રહે, ટ્રાયલ એરર કરવામાં જ જતો રહે કે આ પોલિટીની આ બુક સારી કે આ સારી, આ સારી કે આ સારી, વળી પાછું કોઈ નવું મટીરિયલ આવી ગયું કેમ કે આ બુક્સ કરતા તો મટીરિયલ ખૂબ સારું હતું. તો એવું ક્યારેય નહીં કરવાનું. નહીતર તમે એક એવા વિશિયસ સાયકલની અંદર ફસાઈ જાઓ કે એક્ઝામ આવતા સુધીમાં તમે એ જ નક્કી ના કરી શકો કે હું કઈ બુક વાંચું. એટલે મારો તો એક જ મંત્ર છે બુક્સની મટીરિયલની બાબતમાં કે લિમિટેડ ઓથેન્ટિક સોર્સ પકડી અને વારંવાર એને રિવાઇઝ કરવાનું. રાઈટ. આમાં આપણી સાથે સર અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે કે કોલેજની સાથે સાથે જો તૈયારી કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને પણ એવો મૂંઝવતો પ્રશ્ન છે કે ધોરણ 12 કમ્પ્લીટ થઈ જાય અને પછી કોલેજના જે 3 વર્ષનો ટાઈમ હોય છે જ્યારે વિદ્યાર્થી ઘણા અંશે ફ્રી હોય છે, એને કે બહુ મોટી એવી જવાબદારીઓ નથી હોતી, તો એ સમયને યુટિલાઇઝ કેવી રીતના કરવો? શું તૈયારી જીપીએસસી અને યુપીએસસી ની કોલેજના સમયમાં જ શરૂ કરી દેવાથી એનો ફાયદો થઈ શકે કે તૈયારી વહેલી થઈ છે એવું ગણી શકાય? ના, કોલેજનો ટાઈમ તો ગોલ્ડન પીરિયડ છે પ્રિપેરેશન માટે. ઇવન હું કહું કે ભાઈ અમને પણ નહોતી ખબર કોલેજ વખતે કે ભાઈ આવું પણ કંઈ હોય. તો આ વસ્તુ જો એવું ઘણી વખતે અમે થાય કે અમે બીજા મિત્રો ચર્ચા કરતા કે કોલેજમાં જો આપણે ખબર પડતી હોય તો આપણે ઘણા એડવાન્સ આગળ જતા રહ્યા. તો કોલેજ ટાઈમમાં બહુ મેક્સિમમ ઉપયોગ કરી શકાય. એટલીસ્ટ આપણે રોજ તમે 2-3 કલાકે ડેડિકેશનથી વાંચો અને બહુ એકદમ લાઇટલી વાંચો, એકદમ ભારરૂપ નહીં. એટલીસ્ટ તમે કોલેજમાં હોય તો તમે એટલીસ્ટ જીપીએસસી યુપીએસસીનો સિલેબસ જોઈ લીધો, પછી બેઝિક એનસીઆરટીની બુક એકદમ ડેપ્થમાં કરી શકાય. આપણે તો શું હોય કે પ્રિપેરેશન શરૂ કરવાનું હોય એટલે એક્ઝામ ડિક્લેર થઈ હોય કે 6-8 મહિના આપણી પાસે ટાઈમ હોય તો એમાં પેલો એનસીઆરટી વાંચે એટલે એને 15 દિવસમાં એનસીઆરટી ફટાફટ પૂરી કરવી પડે. ત્યારે પેલા પાસે તો 3 વર્ષ ટોટલી છે, તો એમાં એ 6 મહિના 8 મહિના લઈ અને એનસીઆરટી બધા લેવલની વાંચી નાખે ડિટેલમાં, તો એનો આખો બેઝ બહુ જબરદસ્ત છે.
જેટલો બેઝ વધારે એટલો એ રેફરન્સ બુકમાં પણ ડેપ્થ રીતે જઈ શકે છે. ખરું. એટલે આ ટાઈમની અંદર એક તો એનસીઆરટી બરાબર કરી શકે 12માં કોલેજમાં જે હોય, પછી બીજા એડવાન્સમાં દાખલા તરીકે હું કહું કે યુટ્યુબ ઉપર ઓફિશિયલી દાખલા તરીકે ભારત એક ખોજના વિડીયોની આખી સિરીઝ છે, તો એ રોજ બીજું કઈ ના જોવે, મૂવીઝ ને જોવે પણ સાથે ખાલી એક રોજ એક વિડીયો જોયો ભારત એક ખોજનો, તો આખું એનું હિસ્ટ્રી કમ્પ્લીટ થઈ ગયું. પછી સંવિધાન જુએ તો એનું આખું બંધારણ કેટલો બધો પોર્શન ક્લિયર થઈ ગયો. તો આવી રીતે પછી રાજ્યસભાની એક બે ડિબેટ્સ આવતી હોય તેમાં એ જુએ ખાલી એમ જ, તો શું થાય કે એને પોલિટી પ્રત્યે કે બીજા કરંટ અફેર્સના ટોપિક્સ હોય ઇન્ટરનેશનલ રિલેશનના, તો એના પ્રત્યે એને ઇન્ટરેસ્ટ જાગે. તો આ રીતે કોલેજ કાર્ડમાં આ રીતે પ્રિપેરેશન કરી શકે. પછી રેફરન્સ બુક ધીરે 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 કરતા બીજા વર્ષમાં કે એમાં આવે તો રેફરન્સ બુક વાંચતા જાય. એટલે કેવું થાય કે કોલેજ જ્યારે પૂરી કરે ને ત્યારે ઓલમોસ્ટ એને આસપાસની બધી જ બુક્સ ને બધું સ્ટડી કરી લીધું હોય. પછી જેવો કોલેજ પૂરી થાય ને એટલે પછી એને એક્ઝામ ઉપર જ ફોકસ કરવાનું, પછી મોક ટેસ્ટ આપે એવું બધું કરી શકે. એટલે કોલેજ એ બેસ્ટ પીરિયડ છે પ્રિપેરેશન માટેનો. રાઈટ. હા, એટલે ખાસ આપણે વાત સાચી કરી સાહેબ, કેમ કે જ્યારે જીપીએસસી ની અને યુપીએસસી ના સિલેબસ નો વ્યાપ જ્યારે મોટો હોય તો એની તૈયારી જેટલી વહેલા શરૂ કરીએ એટલો લાભ આપણને થઈ શકે. અને હાલના સમયમાં જોતા જ્યાં આગળ આપણે વાત કરી હતી એ પ્રમાણે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી કે મામલતદાર કે સેક્શન ઓફિસર જેવા હોદ્દાઓ જેની અંદર હવે વિદ્યાર્થીઓનું આકર્ષણ પહેલા કરતા ઘણું વધ્યું છે. અને એ માટે જેટલી તૈયારી જો કોલેજ દરમિયાનથી જ શરૂ કરી દેવામાં આવે તો જેવું ગ્રેજ્યુએશન આપણું કમ્પ્લીટ થાય એવું તરત જ ક્યાંક આપણે આવી જ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ફક્ત એક વર્ષનો એક્ઝેક્ટ વધારે ટાઈમ આપીને તમે આ પોસ્ટ સૌથી નાની ઉંમરે પણ મેળવી શકો. વાત સાચી છે. સર, આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયા છે. એમાંથી એક પ્રશ્ન એવો પણ છે કે અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો તૈયારી દરમિયાન આપણને શું મદદરૂપ થઈ શકે? એ તો ખૂબ મહત્વની બાબત છે કે જ્યાં સુધી તમને ખબર જ ના હોય કે પ્રીવિયસ યરમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા અને હું સીધું વાંચવાનું શરૂ કરું તો ક્યારે પૂરું જ નથી. રોડ મેપ તો મારે જોઈએ જ એટલા જ. તો પહેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોઈએ તો મને ખબર પડે કે આ ટોપિક્સ જે સિલેબસમાં લખ્યો તેમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે. તો પછી હું જ્યારે એ રીડ કરીશ તો એ માઇન્ડસેટથી રીડ કરીશ. જરૂર નથી કે એ જ ક્વેશ્ચન સીધે ને સીધા એક્ઝામમાં પૂછે એ રીતે આપણે ક્વેશ્ચન નથી વાંચતા. ક્વેશ્ચનનો બેઝિક હાર્ડ જે છે કે મને ખબર પડે કે મારે શું વાંચવું ને શું ન વાંચવું. કારણ કે પબ્લિક હિસ્ટ્રીમાં હું જોઉં છું ઘણી વખતે પબ્લિક શું કે બધી સાલો ગોખી નાખે કે ભાઈ અકબરનો જન્મ ક્યારે થયો ને એવું. તો એવું તો કંઈ ઇમ્પોર્ટન્સ જ નથી. તો જ્યારે આપણે ક્વેશ્ચન વાંચીએ ને ત્યારે ખબર પડે કે ઓકે ભાઈ આ ટોપિકમાંથી ઇકોનોમીના આ ટોપિકમાંથી આ પ્રકારના ક્વેશ્ચન પૂછે. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પ્રિપેરેશન શરૂ કરતા હોય ને એટલે 2-3 વસ્તુ તેના દિમાગમાં હોવી જોઈએ કે એક તો સિલેબસ એના રૂમમાં ચોંટાડેલો હોવો જોઈએ અથવા તો ફિઝિકલ કોપી એની પાસે હોવી જોઈએ. હું તો એમ કહું કે મોબાઈલમાં પણ પીડીએફ નહીં, તમારી પાસે પ્રિન્ટ આઉટ જ હોવી જોઈએ સિલેબસ હંમેશા. અને એક પેપર સેટ જે પ્રીવિયસ 5, 7, 10 વર્ષના પેપર જે હોય એના તમારી પાસે ક્વેશ્ચન હોવા જોઈએ. એટલે સપોઝ ઇવન તમને કંટાળો પણ ક્યારેક આવે ને, સપોઝ કે મેં આજે એન્શિયન્ટ હિસ્ટ્રી વાંચ્યું કે મોડર્ન ઇન્ડિયા વાંચી નાખ્યું તો મને કંટાળો આવે તો ઇવન માર્કેટની અંદર જે આપણી પાસે અલગ અલગ બુક્સ હોય છે એમાં ટોપિક વાઇઝ પણ ક્વેશ્ચન હોય છે પ્રીવિયસ યરના. વર્ષ વાઇઝ હોય યા તો ટોપિક વાઇઝ હોય તો આપણે જોઈ લઈએ કે ભાઈ ચલો મેં મોડર્ન ઇન્ડિયા તો વાંચી નાખ્યું પણ એમાંથી પ્રશ્ન કેવા પૂછાય છે. તો જ્યારે આપણે વાંચીને ત્યારે ખબર પડે કે ઓકે મેં વાંચ્યું ને એમાંથી તો ભાઈ 70% ક્વેશ્ચન મને આવડ્યા પણ 30% તો એવા ક્વેશ્ચન હતા કે જે હતા આ પોર્શનમાંથી જ પણ એવા ટ્વિસ્ટ કર્યા હતા કે મારા જાણની બહાર રહી ગયું. તો એ તમને ક્યારે ખબર પડશે જ્યારે તમે પ્રીવિયસ ક્વેશ્ચન વાંચશો તો. નહીં તો સીધા એક્ઝામમાં ગયા તો પછી બહુ અઘરું પડે કે ભાઈ આ તો મને ધ્યાનમાં જ ના આવ્યું. તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન આપણી ખામીને દૂર કરે છે. અને એક વસ્તુ એ પણ રિયલાઇઝ કરાય પ્રીવિયસ યરના ક્વેશ્ચન જે આપણે આગળ વાત કરી હતી કે નબળા સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરવું. અને ખબર કેમ પડશે કે કયો સબ્જેક્ટ મારો વીક છે? મેં તો એમને બધું વાંચી નાખ્યું. તો જ્યારે હું ક્વેશ્ચન સોલ્વ કરીશ ને ત્યારે ખબર પડશે કે મેં આ પોર્શનમાં 100 માર્કના ક્વેશ્ચન સોલ્વ કર્યા મને તો 50નું જ આવડ્યું. મતલબ કે મને આ જિયોગ્રાફીના પોર્શનમાં પર્ટિક્યુલરલી ફિઝિકલ જિયોગ્રાફીમાં તકલીફ થાય છે તો મને ખબર પડશે. રાઈટ. અત્યારે સર જોવા જઈએ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કરંટ અફેર્સનું મહત્વ ઘણું વધારે હોય છે. અને આપણે જીપીએસસીના પણ ઘણા એવા ટોપિક્સ છે જેમ કે ઇકોનોમિક્સ છે, જ્યોગ્રાફી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને કરંટ અફેર્સ ઇટસેલ્ફ એ સબ્જેક્ટ પણ એવા છે કે જેની અંદર કરંટ અફેર્સના પ્રશ્નો પણ વધારે સમાવેશ થતા હોય. તો કરંટ અફેર્સની ધ્યાનમાં રાખતા આપણે કયા મેગેઝિન અથવા કયા ન્યૂઝપેપર્સનું વાંચન કરવું જોઈએ? હાલના તબક્કે જોતા વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરો પ્રશ્ન એ થઈને ઉભો રહી જાય છે કે સ્ત્રોત ઘણા બધા છે, એમાં માહિતીઓ તો ક્યાંક ને ક્યાંક કોમન જ આવતી હોય, તો એની પસંદગી કેવી રીતના કરવી અને કેવી રીતના એનું વાંચન કરવું? જનરલી આપણે પ્રિપેરેશનમાં કરંટ અફેરનું ખૂબ ઇમ્પોર્ટન્સ હોય છે. જે પર્ટિક્યુલરલી ક્લાસ 1 પ્રિપેરેશન કરતા હોય તો તમે ખાલી જુઓ ને ઘણા એવું માને કે ખાલી કરંટ અફેરનો જે ટોપિક ખાલી આપ્યો છે ને
એ જ કરંટ છે, પણ ખરેખર એવું નથી હોતું. હા, તમારો નથી એ ટોપિક્સ તો ખરો, પણ તમે જુઓ કે ઇન્ટરનેશનલ રિલેશન એ ટોટલી બેઝડ ઓન ટ્રુ. કરંટ અફેર્સ. કરંટ અફેર્સ. પછી ઇકોનોમીમાં પણ કેવું છે કે બેઝિક ઇકોનોમી તમે જોઈ લીધું ને, પછી ઇકોનોમીના મોસ્ટ ઓફ ક્વેશ્ચન કરંટ રિલેટેડ હોય છે. કરંટ રિલેટેડ જ છે. પછી સાયન્સ ટેક એ ઓલમોસ્ટ કરંટ રિલેટેડ જ ક્વેશ્ચન હોય છે. તો આ બધા એવા ટોપિક થયા કે જે ટોટલ કરંટ રિલેટેડ હોય. પણ હજી એક એનાથી પણ આગળ વધીએ ને તો સપોઝ કે મેન્સની અંદર જ્યારે ગુજરાતી ઇંગ્લિશનું પેપર હોય, તો હવે તમે છેલ્લા થોડાક પેપર્સ જોયો તો એ પણ તમને ખબર પડે કે એના એસે, ઇવન એનો બધા current અહેવાલ હોય. લેખન હોય, પત્ર હોય, ચર્ચા પત્ર હોય કે પ્રેસ રિલીઝ હોય, એમાં પણ ક્યાંક ને ક્યાંક કરંટ રિલેટેડ હોય. તો કે એવી કરંટની સ્કીમ હોય તો એના વિશેના સંવાદ પૂછી લે. ટ્રુ. એટલે કરંટથી આપણે જરાય પણ બચી ન શકીએ. એટલે એવા સમયે જ્યારે આપણે કરંટ વાંચીએ તો એક આપણે ગુજરાતી મેગેઝિન વાંચવું જોઈએ. કારણ કે ઘણી આપણે પ્રિલિમ્સમાં કે મેન્સની અંદર કેવું થાય કે ઘણા ખાલી ઇંગ્લિશ કે હિન્દી મેગેઝિન ખાલી વાંચે પણ ગુજરાતીમાં કવર જ નથી થતું. અને આપણે ઓલ ઓવર જોઈએ તો ગુજરાતના લોટ ઓફ ક્વેશ્ચન હોય. એટલે એક ગુજરાતી મેગેઝિન વાંચવું જોઈએ. પછી પર્ટિક્યુલર ક્લાસ 1 2 ની વાત કરું છું તો હવે જે સિનારીઓ જઈ રહ્યો છે એટલે એ હિન્દુ વાંચી શકે પણ એમાં એટલો બધો સમય નહીં બગાડવાનો. એટલે હું શોર્ટકટ એમાં એવું કહું કે સપોઝ યુટ્યુબ ઉપર એક બે સારી ચેનલ્સ છે કે જે ખાલી પર્ટિક્યુલરલી હિન્દુ એનાલિસિસ એક જ કલાક કે 45 મિનિટનું હોય. તો તમે સપોઝ કેટલો બધો ટાઈમ ના બગાડતા, સપોઝ કે તમે ઓફિસ જવાના હોય અથવા ઘર બેઠા એવા ડ્યુરેશનની અંદર ખાલી 1 કલાક તમારે વિડીયો જોઈ અને અમુક ટોપિક્સ જે છે એ નોટ કરી દેવાના. ટ્રુ. તો એ રીતે છે એ તમે કરંટ ઓછા ટાઈમમાં મેક્સિમમ કવર કરી શકો છો. હું એવું નથી કહેતો કે 4-5 કલાક પછી તમે ધ હિન્દુ કે એક્સપ્રેસ ઉપર બગાડો, પણ આ રીતે શોર્ટકટથી થોડુંક કમ્પાઇલેશન કરી શકાય છે. એટલે ગુજરાતી મેગેઝિન ઉપર ફોકસ કરી શકાય કે ન્યૂઝપેપર છે, અને સમય રહે તો એકાદ ઇંગ્લિશ કે હિન્દી મેગેઝિન હોય એ પણ ફોકસ કરી શકાય. ટ્રુ. પણ એ મારા કેટલા સમયમાં હું પૂરું કરી શકું છું ને એના બેઝ ઉપર એના બેઝ ઉપર નથી થાય. વાત સાચી છે. ઘણી વખત સર વિદ્યાર્થીઓને એક પ્રશ્ન એવો હોય છે કે આપણે વાંચન ઘણું બધું કરતા હોઈએ અને જ્યારે આટલા બધા વિષયનું વાંચન થઈ જાય, માહિતી આટલી બધી એકત્રિત થઈ જાય, તો હવે એને યાદ રાખવા માટે શું કરવું? કારણ કે જેમ જેમ આપણે વાંચતા જઈએ એમ ડેટા પણ ઘણો બધો આપણા માઇન્ડ માટે તૈયાર થયો હોય. હવે એને કઈ પદ્ધતિથી આપણે એને યાદ રાખી શકીએ? યાદ રાખવા માટે તો એક જ નિયમ છે આ ફિલ્ડમાં, રિવિઝન રિવિઝન ને રિવિઝન. રાઈટ. આ સિવાય કોઈ તદ્દન option સાચી વાત. નથી. મને યાદ છે કે હું જ્યારે હિસ્ટ્રી ભણાવતો તો મેં ક્યારેય હિસ્ટ્રી છે એ કોઈ નોટ્સ જોઈને કે ક્યારેય ભણાવ્યું નથી. હંમેશા આખું હિસ્ટ્રી મેં મોઢે જ ભણાવેલું, કોઈ પણ આપણે પૂછીએ તો મને જ્યારે ક્લાસ પૂરો થવા તો સ્ટુડન્ટ પૂછે કે સાહેબ એટલું બધું તમે કેમ યાદ રાખી શકો, કેટલી સાલ, આટલા રાજાઓ, કેટલા રાજા કયા વંશમાં હોય. તો હું એક જ કહેતો કે ભાઈ એટલી વખત મેં ભણાવ્યું છે, એટલી વખત વાંચ્યું હોય તો એ સહજ રીતે તમને યાદ જ રહી જાય, પછી તમારે યાદ રાખવું ન પડે. તો અહીંયા પણ એવું જ છે કે તમારે મેક્સિમમ રિવિઝન કરવું પડે. પછી એવું ક્યારેય આવશે જ નહીં કે બધા સબ્જેક્ટ મિક્સ થઈ જાય છે, એવું ક્યારેય નહીં થાય. એટલે રિવિઝન મેક્સિમમ કરવું પડે અને ઇન્ટરવલ રાખી દેવાના રિવિઝનના. કે સપોઝ કે 6 મહિનાના ડ્યુરેશનની મારી પ્રિપેરેશન છે તો હું એવી રીતે જ રિવિઝનના રાઉન્ડ ગોઠવી દઉં કે ભાઈ આ સબ્જેક્ટ મારો પૂરો થઈ ગયો તો નેક્સ્ટ મંથ હવે થોડાક 2 દિવસમાં આખો સબ્જેક્ટ રિવાઇઝ થઈ જવો જોઈએ. ટ્રુ. વીક જેટલા પણ ટોપિક હોય એ બધા રિવાઇઝ થઈ જવા જોઈએ. રિવિઝન જેટલું થશે ને એટલી પેલી જે ગાંઠ વળેલી હોય ને એ ખુલતી જાય અને તમારા સબ્જેક્ટ સેપરેટ થતા જાય. એટલે રિવિઝન એકમાત્ર મંત્ર છે આનો. રાઈટ. સર, તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓ નોટ્સ તૈયારી વખતે જોડે જોડે તૈયાર કરતા જતા હોય અથવા તો એ આગ્રહ રાખતા હોય કે અગાઉ કોઈ સફળ ઉમેદવારોની નોટ્સ પણ એમને જો મળી જાય તો શું સાચેમાં નોટ્સનું મહત્વ હોય છે ખરું? હાલની જો વાત કરીએ ને, એક સમય હતો જ્યારે 11-12માં પ્રિપેરેશન અમે કરતા હતા અને એ સમયનો ગાળો હતો ત્યારે શું હતું કે મટીરિયલ એટલું અવેલેબલ જ નહોતું. તો મજબૂરીમાં પણ દરેક સબ્જેક્ટની નોટ્સ બનાવવી પડતી હતી. નાવડેઝ એવું જ છે કે રેડીમેડ કમ્પાઇલેશન ઘણું બધું જ છે. એટલે હું પર્ટિક્યુલર અત્યારના સિનારીઓની વાત કરું તો અમુક ટોપિક્સની વાત કરતા નોટ્સ બનાવવાની જરૂર નથી રહેતી. સપોઝ કે હું તમને કહું કે બંધારણમાં કોઈક લક્ષ્મીકાંત કે બીજું ગુજરાતી મટીરિયલ જે સારું રેફરન્સ બુક તરીકે વાંચતા હોય તો પછી હું નથી માનતો કે બંધારણમાં કોઈ નોટ્સ બનાવવી જોઈએ. કારણ કે તમે બંધારણમાં બીજી નોટ્સ શું બનાવશો? એ જ લખશો કે આર્ટિકલ આ કહેવા માંગે છે. તો તમે શું કરશો કે નોટ્સ બનાવશો ને તો એક તમારી પોતાની એક આખી નોટ બની જાય, જે બુક્સ બીજી બુક્સ જ થઈ જાય. તો અમુક સબ્જેક્ટમાં નોટ્સ જ નહીં બનાવવાની. પણ એવા સબ્જેક્ટ હોય કે જેમાં તમારે 2, 4, 5 અલગ અલગ સોર્સિસનો ઉપયોગ કરી અને વાંચવું પડે તો તમે પછી દરેક વખતે 5 બુક્સ ખોલીને નહીં વાંચી શકો. તો એવા સમય, દાખલા તરીકે ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીમાં શું હોય, 2 ટોપિક અહીંથી મળ્યા, 2 ટોપિક ઓનલાઈન મળ્યા, તો ત્યાં તમારે નોટ્સ બનાવવી પડે. કરંટના અમુક ટોપિક્સની અંદર તમારે નોટ્સ બનાવવી પડે. તો એ બરાબર છે, બરાબર. પણ હવે હિસ્ટ્રીની અંદર છે, પછી જીઓગ્રાફી છે, પોલિટી છે, એમાં નોટ્સ બનાવવાની જરૂર નથી. અને હવે શું થાય છે કે આપણી પાસે ટાઈમ એટલો નથી હોતો. હવે આપણે 6-8 મહિનામાં બધી પ્રિપેરેશન કરવાની હોય
તો બધાની નોટ્સ બનાવવા જઈએ તો ટાઈમ ખૂબ લાગે છે. તો જ્યાં જ્યાં પણ રેડીમેડ કમ્પાઇલેશન મટીરિયલ મળી જતું હોય તો એમાં નોટ્સ નહીં બનાવવાનું, તો આપણો સમય બચશે. આ જ ટાઈમ બચાવવાની વાત છે. અને આપણે બીજે રિવિઝનમાં મેક્સિમમ ટાઈમ આપી શકીએ છીએ. સાચી વાત. અને નોટ્સ પણ એવી રીતે બનાવી, સપોઝ કે નોટ્સ પણ શોર્ટમાં બનાવવાની, પછી નોટ્સ આપણે એટલી ડિટેલમાં લખીએ છીએ એવું નહીં કરવાનું. નોટ્સ એવી હોવી જોઈએ કે એક્ઝામના અઠવાડિયા પહેલા હું જ્યારે વાંચવાનું શરૂ કરું તો એકદમ પ્રિસાઇઝ એટલી હોય કે ભાઈ જે 2 પાનાનું થતું હતું એ ખાલી હું 5 લાઈનમાં કેવી રીતે નોટ્સ બનાવી દઉં, તો ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં તમને કામ લાગે. નહીં તો તમારી નોટ્સ તમે જ ના વાંચી શકો તો છેલ્લે અફસોસ ખૂબ થાય કે યાર મેં એટલી મહેનત કરીને આટલી નોટ્સ બનાવી, એટલા ચોપડા ભરી દીધા અને વાંચવાનો તો મને સમય નથી રહ્યો. આવું મારી સાથે થયેલું એટલે મને ખબર છે. મેં સાયન્સ ટેકમાં એટલી ડિટેલમાં નોટ બનાવવાની ટ્રાય કરેલી, 5-7 બુક ભેગી કરીને. મને સમય જ ના મળે કે હું સાયન્સ ટેકની બધી વસ્તુ રિવાઇઝ કરી શકું, તો અફસોસ ખૂબ થાય કે તમે મહેનત કરી હોય એટલે પહેલેથી જે બાબતે ચૂઝી રહેવાનું. વાત સાચી. સર, ગ્રુપ ડિસ્કશનનું મહત્વ કેટલું? ગ્રુપ ડિસ્કશન જો પોઝિટિવ વેથી જઈએ તો સારું છે, કારણ કે ગ્રુપ બનાવવું એ સારી વાત છે, પણ હવે જો ઘણી વખતે મોસ્ટ ઓફ એવું થાય છે કે ગ્રુપ ડિસ્કશનના નામે લોકો ગ્રુપ બનાવ્યું, વોટ્સઅપ ગ્રુપ બનાવી લે પોતાના, આપણે કઈ સારી માહિતી હશે તો શેર કરીશું, પણ પછી એમાં બધી ફાલતુની ચર્ચાઓ થતી હોય છે. તો પોઝિટિવ વેથી જો ગ્રુપ ડિસ્કશન કરવામાં આવે તો એનો સારામાં સારો બેનિફિટ મળે છે કે કોઈનું હિસ્ટ્રી પાવરફુલ હોય તો એ આપણે એની વાત કરે, ઇકોનોમીના પોઈન્ટની કોઈ કરંટની ચર્ચા થાય. પણ પછી ગ્રુપ ડિસ્કશનના નામે પછી આપણે ગપાટા કલાક ગ્રુપ ડિસ્કશન કરીએ અને 2 કલાક પછી આજુબાજુની ચર્ચા કરે કે આજે કંટાળો ચલો મૂવી જવા જતા રહીએ, તો પછી ગ્રુપ ડિસ્કશન બધું પાણીમાં જતું. એટલે પોઝિટિવ વેથી જો ગ્રુપ ડિસ્કશન થાય ને તો એનો ખૂબ બેનિફિટ મળે છે. એટલે તમારે ફ્રેન્ડ્સ ચૂઝ કરવામાં, ગ્રુપ ચૂઝ કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે કે ભાઈ આ એવો પર્સન છે કે જે ડેડિકેટેડ મહેનત કરવા માંગે છે, નહીતર પછી એનું આઉટપુટ ખરાબ આવી શકે. તો ગ્રુપ સર કેટલા મેમ્બરનું હોય નોર્મલી? જનરલી 4-5 બહુ થઈ ગયા. આમ તો 2 રીતે પ્રિપેરેશન થાય છે. મેં સિંગલ પ્રિપેરેશન જ કરી છે. મેં ક્યારેય ગ્રુપ ડિસ્કશન મતલબ ગ્રુપ બનાવીને ક્યારેય પ્રિપેરેશન નથી કરી, પણ મારા ઘણા બધા ફ્રેન્ડ્સે કરી છે, એટલે ઓલ ઓવર એના એક્સપિરિયન્સ એના ટચમાં હોઈએ તો સિંગલ પ્રિપેરેશન પણ થાય અને ગ્રુપ પ્રિપેરેશન પણ થઈ શકે છે. પણ સિંગલમાં ખાલી પ્રોબ્લેમ એ થાય કે ભાઈ તમે ઘણી વખતે નિરાશ થઈ જાઓ. અમુક ટોપિકમાં તમારે ખુદ મહેનત ખૂબ કરવી પડે. તમારો એક ટોપિક નબળો હોય તો તમારે ખૂબ વાંચવું પડે એના માટે. એની સામે 4-5 જણા હોય તો એકનું જીઓગ્રાફી માનો તો ઓપ્શનલ હોય, એ સમય ઓપ્શનલ હતો, પણ કોઈનું જીઓગ્રાફી સોલ્વ તો આપણે એને પૂછીએ કે જરાક આ પ્લેટ ટેક્ટોનિક થિયરી સમજાવી દે ને, તો ફટાફટ તમને 5 મિનિટમાં સમજાવી દે. જે મારે ખુદને એકલા વાંચતા 3 કલાક થતી હોય સમજતા. તો આ એનો બેનિફિટ છે. એટલે ગ્રુપ ડિસ્કશનનો એ ફાયદો છે, પણ બહુ પછી વધારે મેમ્બર્સ ના હોવા જોઈએ. 10, 12, 15 જણા ભેગા થઈને પ્રિપેરેશન કરે પછી પ્રિપેરેશન થતી જ નથી, એ મેચ થઈ જાય. સર, મોક ટેસ્ટ આપણને પરીક્ષાની પહેલા તૈયારી માટે શું મદદરૂપ થઈ શકે? મોક ટેસ્ટ તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મોક ટેસ્ટ આપ્યા વિના સીધા એક્ઝામ આપણે જઈ જ ના શકીએ. અધરવાઇઝ તો કેવું થાય કે સડનલી તમારો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય કે તમે ગયા, મેં એટલું વાંચ્યું પણ એમાંથી તો કંઈ પૂછાય ને, આવી ફિલિંગ આવે. જ્યારે મોક ટેસ્ટ આપણે આપી હોય ને તો પહેલી વસ્તુ તો એ ખબર પડે કે ભાઈ 3 કલાકની અંદર, દાખલા તરીકે અથવા તો પ્રિલિમ્સ હોય તો એ પ્રમાણે ટાઈમ લિમિટની અંદર હું ક્વોલિટેટિવલી કેટલું લખી શકું છું, અથવા તો પેપર પ્રિલિમ્સના પાર્ટથી જોઈએ તો પેપર પૂરું કરી શકું છું કે નહીં એ મને ખબર પડશે. બરાબર. સેકન્ડ વસ્તુ એ કે ક્વેશ્ચન ટ્વિસ્ટેડ આવે. મેં ધાર્યું જ નથી કે આવું પૂછાશે અને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે તો મારે દિમાગ વાપરવું પડશે. એટલે મોક ટેસ્ટથી મને ખબર પડે કે ભાઈ આ સબ્જેક્ટને એક બીજા એંગલથી પણ જોઈ શકાય છે. એટલે મોક ટેસ્ટ સતત તમારી એક ઇવોલ્યુશન મેથડ છે. તો મોક ટેસ્ટનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે. એટલે મોક ટેસ્ટ એક પ્રકારની નેટ પ્રેક્ટિસ જ સમજી લેવી જોઈએ. અને મોક ટેસ્ટ આપ્યા વિના સીધા એક્ઝામમાં જવું એ સૌથી મોટી મૂર્ખામી જ છે. એટલે ચૂઝ કરી જ લેવાનું કે ભાઈ જો મારી પાસે ઓછો સમય હોય તો ઓછી મોક ટેસ્ટ આપું, માનો કે મેક્સિમમ મોક ટેસ્ટ આપીએ. અને એવું જરૂર નથી કે મારી આખી પ્રિપેરેશન પૂરી થઈ જાય પછી જ મોક ટેસ્ટ આપું, એવું પણ નથી. પાર્ટ પણ કરી શકીએ કે સબ્જેક્ટ વાઇઝ મોક ટેસ્ટ પણ કરી શકાય, સબ્જેક્ટમાં પણ પાર્ટ કરી શકીએ છીએ. તો એ રીતે પણ મોક ટેસ્ટ હોઈ શકે છે. સર, મોક ટેસ્ટ પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનો બંનેનો હેતુ બદલાઈ જતો હોય છે. એવી જ રીતના જ્યારે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો એની અંદર વર્ણનાત્મક જ્યારે લખવાની બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાનું હોય તેમાં આપના સજેશન શું હોઈ શકે? જ્યારે વર્ણનાત્મક જવાબો લખવા માટે કઈ બાબતોને થોડું ધ્યાનમાં લેવું જોઈએ? હેલો. હા સર, આપનો અવાજ સંભળાય છે?
અવાજ કટ થાય છે. હા, અવાજ સંભળાય છે આપને? હા હા મેન્સના જે આન્સર રાઇટિંગની વાત કરીએ છીએ આપણે હા, હાજી. મેન્સનું જ્યારે આપણે આન્સર રાઇટિંગ વાત કરીએ છીએ ત્યારે પહેલી વસ્તુ તો એના માટે આપણે બેઝ લઈ શકીએ કે ભાઈ પ્રીવિયસ સ્ટુડન્ટ જે હોય પાસ થયેલા હોય એના આપણે ક્વેશ્ચન પેપર મગાવીને એક વખત જોઈ શકીએ કે ભાઈ એ લોકો જે છે ઇન્ટ્રો પાર્ટ છે, બોડી પાર્ટ છે, કન્ક્લુઝન છે, એ કેવી રીતે લખતા હોય છે તો એક એનાથી જનરલ આઈડિયા મળે. પછી બીજી વસ્તુ એ છે કે જ્યારે મેન્સના આપણે આન્સર લખીએ છીએ તો એ સમયે આપણે અલગ અલગ પ્રકારના કોટ્સ ટાંકતા હોઈએ છીએ, પછી અમુક કમિશનના રિપોર્ટ્સ ટાંકતા હોઈએ છીએ. તો એવી રીતે કરવું જોઈએ કે આપણે જ્યારે પણ કરંટ અફેર્સ કે એવું વાંચતા હોઈએ તો એવો ઇમ્પોર્ટન્ટ કોઈ મુદ્દો આપણે લાગ્યો તો એક નોટ્સ આખી અલગ જ રાખી દેવાની 5-10 True. પેજની કે જેમાં કમિશનના રિપોર્ટની સારી લાઈન આપણે કોટ કરી શકીએ. તો આ 5-10 પેજ વારંવાર એને રિવાઇઝ કરવાના. તો અંદર જ્યાં પણ કોઈ જગ્યાએ જરૂર પડી તો આ કોટ્સને આપણે ટાંકી શકીએ, આ કમિશનનો રિપોર્ટ ટાંકી શકીએ. True. આપણે કરીને કરીએ ને તો ઓન ધ સ્પોટ યાદ આવે. નહીંતર કેવું થાય કે આખી પ્રિપેરેશનમાં એટલા બધા કમિશન, એટલી બધી કમિટીઓ, એના રિપોર્ટ્સ આવી ગયા કે પછી ઓન ધ સ્પોટ આપણે એ સમય એક્ઝામમાં યાદ ન પણ આવે. એટલે આપણે એને સેપરેટ લખીને રાખ્યું હોય ને તો આપણે કોટ કરીએ. એટલે આ કોટ કરવાથી એક બેનિફિટ શું થાય કે એક એક્ઝામિનરના દિમાગમાં એવું થાય કે ભાઈ આને આ વસ્તુનું નોલેજ છે એટલે એનું રીડિંગ વધારે છે. તો એક એ આપણે કરી શકીએ. આપણું રીડિંગ હોય જ પણ ઘણી વખતે કેવું થાય કે નોલેજ હોવું અને એને પ્રદર્શિત કરવું ને એ બે વસ્તુનો આસ્પેક્ટ અલગ છે. અલગ છે, વાત તો સાચી. અહીંયા એનો એ બેનિફિટ મળે છે. પછી બીજું એવું થાય કે ઘણા આન્સર રાઇટિંગની અંદર જ્યાં જ્યાં પણ એવું લાગે કે આન્સરને હું પેરેગ્રાફમાં લખવાના બદલે ફ્લો ચાર્ટથી સારી રીતે કરી શકીશ તો પણ એવું ના થાય કે પછી હું True. જે બધા પેરેગ્રાફ લખું છું એ લખું અને પાછું નીચે એનો જ ફ્લો ચાર્ટ બનાવું તો પછી ડબલ મહેનત થઈ અને એક્ઝામ ખૂબ શાतिर હોય છે. એટલે આપણે એવી રીતે ના કરવું જોઈએ કે ખોટી રીતે આપણે લોભાવવાનો ટ્રાય કરતા હોઈએ, એવું ન કરવું જોઈએ. ટ્રુ ટ્રુ. ઇન્ટરવ્યુ નો સાહેબ આપનો અનુભવ કેવો હતો અને ઇન્ટરવ્યુ માટે કઈ કઈ બાબતો ઉપર થોડું ધ્યાન આપણે આપવું જોઈએ? હલો હાજી સર, અવાજ સંભળાય છે આપને? હલો ઇન્ટરવ્યુમાં તો એવું છે, અવાજ સંભળાય? હાજી સર, સંભળાય છે. હલો હાજી, આપનો અવાજ સર સંભળાય છે. હલો અવાજ સંભળાય છે? હાજી, સંભળાય છે. હા ઇન્ટરવ્યુ તો આમ તો ઘણી દૂરની મંજિલ છે એટલે હું તો એવું જ કહું છું કે પહેલા તો આપણે પ્રેઝન્સ મેન્સ ઉપર ફોકસ કરવું જોઈએ અને પછી ઇન્ટરવ્યુ પર આવવું જોઈએ. છતાં પણ ઘણા બધાના દિમાગમાં ઉપરથી પકડજો, ઉપરથી ક્વેશ્ચન પકડજો. હોય છે કે ભાઈ ઇન્ટરવ્યુમાં શું હોય ને કેવી રીતે હોય. ઇન્ટરવ્યુ માટે તો પહેલા પોતાની બેઝિક પ્રોફાઇલ ઉપર જ ફોકસ કરવું જોઈએ. દાખલા તરીકે મારું એજ્યુકેશન શું છે, પછી હું કઈ જગ્યાએ જોબ કરું છું. ટ્રુ. હલો હા, આપણી જોડે સર થોડુંક વી આર રનિંગ ઇન શોર્ટ ઓફ ટાઈમ. હા લગભગ બેઝિક પ્રોફાઇલ 1 મિનિટ જેવો સમય બાકી છે. આપતા પહેલા મારી બેઝિક પ્રોફાઇલ મારે હાજી સર, બસ આપણે લગભગ હવે લાઈવ સેશન કમ્પ્લીટ થવામાં કદાચ સર 1 મિનિટ બાકી છે. એટલે મોડું ખાસ જે મારે બેઝ એટલે બેઝ પ્રોફાઇલ મારે રેડી કરવું જોઈએ. એની આસપાસના પેટા ક્વેશ્ચન કે મારા એજ્યુકેશન ઉપરના, જોબ ઉપરના કેવા ક્વેશ્ચન પૂછી શકાય છે એ અને કરંટ ઉપર જોવું પડે. તો એના માટે જ્યારે મેન્સ પૂરી થાય અથવા તો એ પછી વધારે એના ઉપર ડેપ્થમાં જઈ શકવું જોઈએ. અત્યારે બહુ ચિંતા નહીં કરવાની ઇન્ટરવ્યુની કોઈ પણ સ્ટુડન્ટે. રાઈટ રાઈટ. બસ સર, આપે ખાસ સ્પેશિયલી ટાઈમ કાઢ્યો અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન આપવા માટે જે આપે આપના કિંમતી જે સજેશન અમને આપ્યા છે, હું માનું છું કે વિદ્યાર્થીઓ માટે ઘણું ઉપયોગી બનશે અને આવનારી જે ભરતી પરીક્ષાઓ છે એની અંદર એમને માર્ગદર્શન થકી એમને એમની પોતાની સ્ટ્રેટેજી બનાવવામાં ખૂબ જ સરળતા પણ બનશે. તો હું બસ વિદ્યાર્થીઓ અને એકેડેમી તરફથી આપનો ખાસ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ લાઈવ. થેન્ક યુ. સ્ટે સેફ સર. થેન્ક યુ સર. જય હિન્દ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.